તો ચાલો સેશનની શરૂઆત કરીએ એક અદ્ભુત એક્ટિવિટી દ્વારા। આપ બધાએ એક સાથે કોરોના બોલવાનું છે, પણ કોરોના બોલતા સમયે તમારા બંને હોઠ એકબીજાને સ્પર્શ ન થવા જોઈએ, એ ખૂબ જ જરૂરી છે। તો ચાલો મારી સાથે બધા જ આપણે એક સાથે કોરોના બોલીએ। યસ, આપ બધાએ કોરોના બોલવાનું છે અને આપના હોઠ એકબીજાને અડવા જોઈએ નહીં। યસ, હું જોઈ રહ્યો છું અહીંયા મનોજભાઈ મારી સાથે હસી રહ્યા છે કે કોરોના બોલી તો છે પણ હોઠ અડી શકતા નથી। યસ, રિંકુબેન પણ સેમ અનુભવ કરી રહ્યા છે। યસ, હિતેન્દ્રભાઈના નામથી જે બેન આપણી સાથે છે, બધાના મોઢા પર હવે સ્માઇલ આવી રહી છે, રાઈટ? કોરોના બોલતા સમયે મોઢું બંધ થઈ શકતું નથી। યસ મારા મિત્રો, ચિંતા બિલકુલ ના કરશો, કોરોનાથી ગભરાવાની જરૂર નથી। એ તમારું મોઢું બંધ નથી કરાવી શકતું, તો આપણા આવનારા બાળકના સંસ્કારો માટે કે એની હેલ્થ માટે પણ એ કોઈ પણ પ્રકારની રૂકાવટ બની શકશે નહીં। તો કોરોનાની ચિંતા અને ભયમાંથી બિલકુલ રિલેક્સ થઈ જઈએ અને ગર્ભ સંસ્કારના જ્ઞાનને શ્રેષ્ઠ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, શ્રેષ્ઠ રીતે એને ફોલો કરવાનો પ્રયત્ન કરીએ, તો ખૂબ અદ્ભુત બેનિફિટ્સ આપણે મેળવી શકીશું। તો ચાલો સેશનની શરૂઆતમાં એક નાનકડો પરિચય પણ થઈ જાય। આપ બધા જ આપનું નામ અને આપ કઈ સિટીથી આજે અમારી સાથે જોડાયા છો એ લખીને ચેટ બોક્સમાં મોકલો। જે મિત્રો અમારી સાથે ફેસબુકમાં આજે જોડાયા છે એ લોકોને પણ હું વિનંતી કરીશ કે આપ ફટાફટથી બધા પોતાના નામ અને આપ કયા સિટીથી આજે જોડાયા છો। મોટા ભાગે આજે આપણે આખા ગુજરાતને ભેગું કર્યું છે। ગુજરાતના નાના નાના ગામડાઓથી લઈને અમદાવાદ, રાજકોટ, સુરત, બધા જ શહેરોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં મિત્રો આપણી સાથે જોડાયા છે। આ સિવાય મુંબઈ, પુણે વગેરે જગ્યાએ રહેતા આપણા ગુજરાતી ભાઈઓ પણ આપણી સાથે જોડાયા છે। લંડન, અમેરિકા, દુબઈ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આવા બધા શહેરોમાંથી, આવા બધા દેશોમાંથી પણ ઘણા બધા ગુજરાતી મિત્રો આજે આપણી સાથે આ વેબિનારમાં જોડાયા છે। એમના પણ રજીસ્ટ્રેશન આવ્યા છે અને ઓલમોસ્ટ 3,500થી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કર્યા છે। યસ, સુરતથી ભૂમિજી, પંક્તિજી અંકલેશ્વરથી, નિશિતાજી વલસાડથી, મિતાલીજી બડોદાથી, જાગૃતિજી સુરતથી, મીનાક્ષીજી અહેમદાબાદથી, સુરેન્દ્રનગરથી ભૂમિજી, લખતર, નખત્રાણા, મહેસાણા, પાલનપુર, ઓ માય ગોડ, નાના નાના ગામડાઓથી લઈને વ્યારાથી છે આપણી સાથે, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બધી જ જગ્યાએથી આપણી સાથે બધા જ પાવરફુલ મોમ એન્ડ ડેડ્સ, મમ્મી પપ્પા જોડાયા છે। મદુરાઈ, તામિલનાડુથી પણ આપણા કોઈ ગુજરાતી ભાઈ આપણી સાથે આજે જોડાયા છે। ખૂબ સરસ। તો આપ બધાનું જ મેજેસ્ટિક પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત છે અને આ યાત્રાને આપણે શરૂ કરીએ છીએ એક નાનકડા પરિચય દ્વારા કે નેક્સ્ટ 6 દિવસ દરમિયાન અમે આપને કઈ કઈ વાતો સમજાવવાના છીએ, રાઈટ? નોર્મલી આપણે બધા ટેવાયેલા છીએ વેબિનાર સાંભળવાથી। 1 કલાકનો વેબિનાર કે 2 કલાકનો વેબિનાર કોઈ સમજાવે અને પછી મોટી ફિગર આપે કે 10-15 હજાર રૂપિયા જમા કરાવડાવો તો પછી અમે તમને ગર્ભ સંસ્કારનું સાચું જ્ઞાન દેખાડીશું। અત્યારે તો અમે તમને ખાલી શોરૂમ બતાવી દીધો છે, રાઈટ? આખી પ્રોડક્ટ ખરીદવા માટે તમારે 10-15 હજાર ખર્ચવા પડશે, પણ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર એવી કોઈ ડીલ લઈને નથી આવ્યું। આજથી આપણે જે વર્કશોપ શરૂ કરી રહ્યા છીએ એ વર્કશોપ એ જ છે કે જેના માટે બાકી બધા લોકો 10-15 હજાર રૂપિયા ચાર્જ કરે છે। એ ચાર્જમાં તમે જે શીખો છો એ જ બધી વાતો ફ્રી ઓફ કોસ્ટ આપણે આ 6 દિવસમાં સમજવાના છીએ। તો પહેલા દિવસે ડે 1 એટલે કે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે એન્શિયન્ટ સાયન્સ। આ જે ગર્ભ સંસ્કારનું જ્ઞાન છે એ આપણું વૈદિક વિજ્ઞાન છે। કેવી રીતે એની શોધ થઈ, કયા ગ્રંથોમાં એની વાત કરી છે, એ બાબતો આપણે વિસ્તારથી સમજીશું। આ જ્ઞાન ઓથેન્ટિક છે? શું આ જ્ઞાનને ફોલો કરવાથી ઈચ્છિત ગુણોવાળા સંતાનને જન્મ આપી શકાય છે? આ બધા જ પ્રશ્નોનું સમાધાન આપણે મેળવીશું। સાથે સાથે 16 સંસ્કાર શું છે, એમાં ગર્ભ સંસ્કારની વાત ક્યાં આવે છે, એની સ્પષ્ટતા પણ આપણે સમજીશું। અને ત્યારબાદ આપણે લેફ્ટ બ્રેઇન ડેવલપ કેવી રીતે કરી શકાય, માતાના ગર્ભમાં જ બાળકનું ડાબું મગજ કેવી રીતે પાવરફુલ બનાવી શકાય, બાળકનું ગણિત, વિજ્ઞાન, એનું લોજિક કેવી રીતે પાવરફુલ બનાવી શકાય, એવી એક્ટિવિટીઝ અમે પ્રેક્ટિકલી તમને કરાવડાવીને જ શીખવાડીશું। આપણે અહીંયા ખાલી વાતો નહીં કરીએ, પ્રેક્ટિકલ લર્નિંગ કરીશું, શીખીશું પણ ખરા સાથે સાથે।
બીજા દિવસે એટલે કે આવતીકાલે આપણે ગર્ભ સંસ્કારની અંદર છુપાયેલું વિજ્ઞાન શું છે, તર્ક શું છે, લોજિક શું છે, આ બધી બાબતો સમજીશું. અને ત્યારબાદ બાળકનું જમણું મગજ એટલે કે બાળકની આર્ટ સ્કિલ્સ, બાળકની અંદર અલગ અલગ પ્રકારની કળાઓને કેવી રીતે વિકસિત કરી શકાય માતાના ગર્ભમાં જ, એ વિજ્ઞાન સમજીશું. ત્રીજા દિવસે આપણે ગર્ભ સંસ્કારના ફાયદા સમજીશું. જો ગર્ભ સંસ્કારનું પ્રેગ્નન્સીના 9 મહિના અને પ્લાનિંગ વખતથી જો પ્રોપર ફોલો કરવામાં આવે તો કેવા કેવા બેનિફિટ્સ લઈ શકાય છે, એની વાત પણ અમે તમને ત્રીજા દિવસે કરવાના છીએ. પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંવાદ કેમ કરવું જોઈએ, એના બેનિફિટ શું છે, એ પણ આપણે સમજીશું. અને બાળકના ચારે કોશન્ટનું ડેવલપમેન્ટ માતાના ગર્ભમાં જ કેવી રીતે કરી શકાય, એની પણ વાત આપણે ત્રીજા દિવસે કરીશું. ચોથા દિવસે આપણે બહુ જ અગત્યની વાત કરવાના છીએ, અને જે લોકો પ્લાનર્સ છે અને આ વર્કશોપમાં જોડાયા છે એમના માટે તો એ દિવસ સૌથી વધારે અગત્યનો હશે, કારણ કે ગર્ભ સંસ્કારની શરૂઆત, પાત્ર પસંદગી, પ્લાનિંગ ફેઝથી લઈને ડિલિવરી સુધી કેવી રીતે કરવાની હોય છે એની આખી પ્રોસેસ અમે તમને સમજાવવાના છીએ. અને માતાના ગર્ભમાં બાળકની 5 ઇન્દ્રિયોનો વિકાસ કેવી રીતે થઈ શકે એની માહિતી પણ, એની એક્ટિવિટીઝ પણ આપણે ચોથા દિવસે કરીશું. પાંચમો દિવસ અત્યંત અગત્યનો દિવસ, કારણ કે પાંચમા દિવસે આપણે ડાયટ, પ્રેગ્નન્સી દરમિયાન શું ખાવું શું ન ખાવું, કેવી રીતે ખાવું, આ બધી જ વાતો સમજવાના છીએ. અને ડાયટ રિલેટેડ આખી દુનિયા ફરીને પણ તમે જે સૌથી અગત્યની વાત ક્યાંય નહીં સાંભળી હોય એવી સૌથી અગત્યની વાત અમે તમને પાંચમા દિવસે સમજાવીશું. ત્યારબાદ પ્રેગ્નન્સી દરમિયાન કેવા યોગા કરવા જોઈએ, કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ, કેવું મ્યુઝિક સાંભળવું જોઈએ, એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. અને ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનના કોર્સ દ્વારા ઘરે બેઠા રોજ ગર્ભ સંસ્કારનું પાલન કેવી રીતે થઈ શકે છે, કેવી રીતે હજારો લાખો માતાઓ ખૂબ સરળતાથી ગર્ભ સંસ્કારનું પાલન કરે છે, એની ટ્રીક, એની ટેકનિક પણ આપણે પાંચમા દિવસે સમજીશું. અને છઠ્ઠો દિવસ સૌથી અગત્યનો દિવસ હશે, બીકોઝ એ દિવસે આપણે આ 5 દિવસનું રિવિઝન કરીશું. ફાઇનલ ટિપ્સ અમે તમને આપવાના છીએ કે બીજું કંઈ કરો કે ન કરો, આટલું તો ચોક્કસ કરજો, અને જે કરો એ કયા વિચારથી કરશો એ પણ આપણે ચર્ચા કરીશું છઠ્ઠા દિવસે. ગર્ભ સંસ્કારની પૂજન વિધિ પણ આપણે છઠ્ઠા દિવસે કરીશું. અને ઓબ્વિયસલી અંતિમ દિવસ છે એટલે આપણે બધા જ સાથે મળીને સેલિબ્રેશન કરીશું. આપ બધાના શ્રીમંત સંસ્કારની પૂજન વિધિ આપણે સામૂહિક કરીશું. બધી માતાઓ એ દિવસે શણગાર સજીને તૈયાર થઈને આવશે, ટીપટોપ બનીને આવશે, ને આપણે ભગવાનની પૂજા કરતા કરતા સેલિબ્રેશન સાથે આપણી આ ગર્ભ સંસ્કારની વિધિને સંપૂર્ણ કરીશું. તો આવી રીતે 6 દિવસનો પાવર પેક સેશન રહેવાનો છે. એક પણ દિવસ નહીં, એક પણ મિનિટ આ સેશન્સમાંથી ચૂકવા જેવી નથી. તો નેક્સ્ટ 6 દિવસ સુધી બાકી બધા કામને સાઈડમાં મૂકીને 2 થી 3.5 આ 1.5 કલાકનો સમય માત્ર ને માત્ર તમારો અને તમારા આવનારા બેબીનો હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ આનાથી વધારે પ્રાયોરિટી વાળી હોઈ શકે નહીં. અને આ સિવાય પણ આ 6 દિવસની યાત્રા દરમિયાન આપણે અલગ અલગ પ્રકારના કોમ્પિટિશન્સ કરીશું કે જેની અંદર અલગ અલગ પ્રાઇઝીસ પણ તમને મળવાના છે. અને એ સિવાય અમે નાની નાની એક્ટિવિટીઝ તમને હોમવર્કના સ્વરૂપે આપીશું. એટલે જસ્ટ જ્યારે અહીંયા અમારી ટીમ તમને શીખવાડતી હોય ત્યારે તો તમને કરતા ફાવે, પણ ઘરે પછી ન ફાવે તો એવું શીખવાડેલું શું કામનું? જો તમને દરેક વખતે એક્ટિવિટીઝ કરવા માટે તમારા ટ્રેનરની જરૂર પડતી જ હોય તો એનો મતલબ છે કે તમારા ટ્રેનર અધૂરા છે, એમને સરખું શીખવાડતા આવડતું નથી. તમે જાતે કરી શકવા સક્ષમ થઈ જાઓ ને, એટલા પાવરફુલ અમે તમને તૈયાર કરીશું. એટલે હોમવર્ક કરવાનું બિલકુલ ચૂકતા નહીં. જે પણ કંઈ કામ તમને સોંપવામાં આવે એ ફટાફટ કમ્પ્લીટ કરીને અમે જેમ કહીએ એ પ્રમાણે તમારે સબમિટ કરી દેવાનું છે. તો આ હતું ઇન્ટ્રોડક્શન કે આ 6 દિવસની યાત્રા કેવી હશે. તો ચાલો શરૂ કરીએ આજની યાત્રા. પણ આજની યાત્રા શરૂ કરતા પહેલા એક કન્ડિશન છે. શું તમે બધા મારી એ કન્ડિશનને ફોલો કરવા માટે તૈયાર છો? જો તૈયાર હો તો યસ કહો. પહેલા કન્ડિશન તો સાંભળો, કંઈક અઘરું માંગી લીધું તો મારી કન્ડિશન છે કે તમારે આ 6 દિવસ સેશન દરમિયાન મોઢા પર સરસ મજાની સ્માઇલ રાખવાની છે. રાઈટ? દરેક સેશન દરમિયાન, દરેક એક્ટિવિટી દરમિયાન સ્માઇલિંગ ફેસ સાથે એન્જોય કરવાનું છે. કારણ કે જો તમે હશો ને
તો ગર્ભમાં જન્મ લઈ રહેલું બેબી પણ હસતું રહેશે, રાઈટ? તો સ્માઇલિંગ બેબી કોને ન ગમે? તો બધા જ પ્રોમિસ આપો છો કે 6 દિવસ, અને શું કામ 6 દિવસ? આજ પછીથી પ્રેગ્નન્સીના બધા દિવસ સ્માઇલ સાથે એન્જોય કરવાના છે, રાઈટ? અને એવી માસ્ટર ટ્રિક્સ પણ હું તમને શીખવાડી દઈશ. તો ચાલો બધા જ, અગર જો તૈયાર છો તો ફટાફટ પ્રોમિસ લખીને મોકલો કે યસ, અમે હસતા રહીશું અને આ સેશન્સને એન્જોય કરતા રહીશું. ફટાફટથી પ્રોમિસ લખીને બધા જ મોકલવાનું શરૂ કરી દો. યસ, રોશનીબેન, કૃપાબેન, દેવિકાબેન, કાજલબેન, મિત્તલબેન, જાગૃતિબેન, બધા તરફથી પ્રોમિસ. યસ, સ્માઇલીઝ આવવા લાગ્યા છે અને ઝૂમ પર તો હું જોઈ પણ શકી રહ્યો છું કે બધાના મોઢા પર સરસ મજાની મોટી મોટી સ્માઇલ્સ છે. થેન્ક યુ સો મચ. તો ચાલો આજના દિવસની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે એક વાતને સમજીએ કે આ ગર્ભ સંસ્કાર છે શું, ક્યાંથી આવ્યું? આજથી 5-7 વર્ષ 10 વર્ષ પહેલા તો આપણે આ શબ્દ પણ નહોતો સાંભળ્યો, તો પણ આપણા બધાના જન્મ થઈ ગયા. તો હવે આ કરવાની શું જરૂર છે? આપણે બધા જો ગર્ભ સંસ્કાર વગર જન્મી શક્યા, તો આપણા બાળકો નહીં જન્મી શકે? ચોક્કસ જન્મી શકશે. પણ ગર્ભ સંસ્કારના પાલન દ્વારા કેટલી મોટી ઇમ્પેક્ટ થઈ શકે છે, કેટલો મોટો ફેરફાર થઈ શકે છે, આ વાત સમજવી બહુ જરૂરી છે. અને એ સમજવા માટે ગર્ભ સંસ્કાર એકચ્યુઅલમાં શું છે એ આપણે સમજીએ. તો ગર્ભ સંસ્કાર એક સિદ્ધાંત છે, એક પ્રિન્સિપલ છે. જેમ ગુરુત્વાકર્ષણ એક સિદ્ધાંત છે. જો ગુરુત્વાકર્ષણ વિશે તમે જાણો કે ન જાણો, માનો કે ન માનો, 4થા માળેથી કૂદકો મારો તો હવામાં ઉડો કે નીચે પડો? નીચે જ પડો. હું ગુરુત્વાકર્ષણ ન માનતો હોઉં ને તો પણ નીચે પડું. અને જો ખરેખર એવું ન હોત તો આમ તો 4થા ધોરણ કે 5મા ધોરણ પહેલા આપણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ભણ્યા જ નહોતા. તો એની પહેલા હવામાં લખોટી ઉડાડતા કે બોલ ફેંકતા તો એ ઉપર જવો જ નહોતો જોઈતો, સીધો નીચે પડી જવો જોઈતો હતો, રાઈટ? પણ એવું થતું નથી. કોઈ પણ સિદ્ધાંત એની પોતાની અંદર એટલી બધી તાકાત છે ને કે તમારા જાણવા કે ન જાણવા પર નિર્ભર કરતો નથી. એ તો એનું કામ કરે જ છે. એટલા માટે જ આજથી પહેલા જેટલા પણ લોકો મહાન જન્મ્યા છે ને, એમના માતા પિતાએ જાણે કે અજાણે ગર્ભ સંસ્કારનું પાલન કર્યું છે. સી, તમને ખબર હોય ને તમે પાળો તો જ રિઝલ્ટ આવે ને, એવો આ સિદ્ધાંત નથી. આ સિદ્ધાંત તો ખૂબ પાવરફુલ છે. તમે જાણો કે ન જાણો, તમે જેવું ગર્ભાવસ્થા દરમિયાન કરશો ને એવી ઇમ્પેક્ટ બાળક પર આવશે. હવે આ વાતને સમજવા માટે આપણે એક નાનકડી એક્ટિવિટી કરીએ. અને એ એક્ટિવિટી કરવા માટે તમારે બધાએ છે ને તમારા સ્કૂલના દિવસો યાદ કરવાના છે. સ્કૂલમાં આપણે શું કરતા હતા? જેમ ટીચર કે એમ કરતા હતા, બરાબર ને? તો હવે અત્યારે હું તમારો ટીચર છું થોડી વાર માટે, તો હું જેમ કહું ને એમ તમારે ફોલો કરવાનું. તો તમારા મોબાઈલ, લેપટોપ જે પણ કંઈ છે એને થોડુંક આગળ સેટ કરી દો અને તમારા બંને હાથ આ રીતે છૂટા કરી દો. આમ ફ્રી હોવા જોઈએ, મને દેખાવા જોઈએ તમારા બંને હાથ. યસ, વેરી ગુડ. બધા એકદમ ઓબિડિયન્ટ સ્ટુડન્ટ છો, મજા આવશે મને. યસ, તો બધાના હાથ આવી રીતે પરફેક્ટ દેખાઈ રહ્યા છે મને. હવે શું કરવાનું છે? હું જેમ કહું એમ તમારે ફોલો કરવાનું છે. ફરી એકવાર રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. સ્કૂલ છોડે બહુ દિવસો થઈ ગયા છે એટલે સાહેબની વાતો સાંભળવાની ટેવ નથી, હે ને? એટલે હું ફરી પાક્કું કરાવડાવું છું. હું જેમ કહું એમ તમારે ફોલો કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. હાથ માથા પર, હાથ ગાલ પર, હાથ કાન પર, હાથ નાક પર, હાથ ગળા પર, હાથ ગરદન પર, હાથ નાક પર. શું થઈ રહ્યું છે? બધાના મોઢા પર એવી મોટી 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 સ્માઇલો આવી રહી છે અને ખબર પડી રહી છે કે અમે ગોથા ખાઈ રહ્યા છીએ. અને શું ગોથા ખાઈ રહ્યા હતા? મારા ઇન્સ્ટ્રક્શન્સ તો બહુ જ સ્પષ્ટતા સાથે તમને મળી ગયા હતા કે શું કરવાનું હતું તમારે. હું જેમ કહું એમ ફોલો કરવાનું હતું. પણ તમે કરી શું રહ્યા હતા? હું જેમ કરતો તો એમ તમે કરવા લાગ્યા હતા. અને આવું જ થશે આજથી 5-6 વર્ષ પછી તમારી સાથે પણ. તમે તમારા બાળકને કહેશો, બેટા બેસી જા, ટીવી ના જો, જીદ ના કર, કારેલાનું શાક બનાવ્યું છે તારે ખાઈ લેવું પડે. પણ તમારું બેબી શું કરશે? જેવું તમે કરશો ને એવું કોપી કરશે. બાળકનો એક સિમ્પલ સિદ્ધાંત છે, ચાઇલ્ડ સી, ચાઇલ્ડ ડુ. અને એ સિદ્ધાંત તો તમને પણ લાગુ પડ્યો ને. તમે પણ શું કર્યું? હું જેમ કરતો તો એવું કરતા હતા. મારી વાત સાંભળવામાં કોઈનું ધ્યાન હતું નહીં. એટલા માટે જ
ગર્ભ સંસ્કાર પણ આ જ સૌથી પ્રાથમિક પહેલી બાબત આપણને શીખવાડે છે કે તમારે બાળક પાસે જે કરાવડાવવું છે ને એ પહેલા જાતે કરો. તમે કરશો ને તો તમારે એને શીખવાડવાની જરૂર જ નથી. તમે જેવું કરશો એવું એ ફોલો કરવા લાગશે. પણ તમે ખાલી એને કે કરશો કે બેટા કારેલા ખા, અને મમ્મી તો કારેલા ખાતી નથી, તો બેબી કેવી રીતે ખાશે? મમ્મી વાંચવા બેસતી નથી, એને સારું સારું વાંચવાની ટેવ નથી, અને બેબીને આપણે કહીએ છીએ કે બેટા તું ભણ, નહીં તો આગળ નહીં વધી શકે. અરે કેવી રીતે આગળ વધશે મમ્મી, તમે તો વાંચતા નથી, હું તો બધું તમને જોઈને શીખું છું. પપ્પા હું બધું તમને જોઈને શીખું છું. હવે આવું બેબી કહેતું નથી, પણ અમે તમને કહી દઈએ છીએ. ગર્ભ સંસ્કાર આપણને આ વાત કહે છે. તો ગર્ભ સંસ્કારનો જે પહેલો સિદ્ધાંત છે એ આપણને એમ સમજાવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતા પિતા જેવું જીવન જીવશે ને એવી બાળકની અંદર ઇમ્પેક્ટ આવશે. હવે જો આ પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન આપણે ચીડચીડ કરીએ, ગુસ્સો કરીએ, અને પછી બાળકની અંદર ગુસ્સો આવે તો કમ્પ્લેન કરવાની જરૂર ખરી? જરાય નહીં. તો ગર્ભ સંસ્કારને જો એક સિમ્પલ લાઈનમાં સમજવું હોય ને તો આટલું જ સમજવાનું છે કે પ્રેગ્નન્સી દરમિયાન જો પ્રેગ્નન્ટ મધર અને એમના પતિ બંને ભેગા મળીને પોઝિટિવ રહે, જોયફુલ એટલે કે ખુશ રહે અને સંસ્કારમય વાતાવરણમાં રહે તો એક શ્રેષ્ઠ સંતાનને ચોક્કસ જન્મ આપી શકાય. અને જો આનાથી નેગેટિવ એટલે કે દુખી રહીએ, ટેન્શનમાં રહીએ, વિચારો કર્યા કરીએ અને આવા જો કર્મ કરીએ તો પછી બાળકની અંદર પણ એવા ને એવા સંસ્કારો આવી જાય. છે ને સિમ્પલ? શું સિમ્પલ છે? પોઝિટિવ રહેવું સિમ્પલ છે? હમણાં વાત પતશે ને પાછું ટેન્શન ચાલુ થશે કે સાસુમાએ તો આવું કહ્યું હતું ને પતિએ આમ નથી કર્યું ને આમ મેં માંગ્યું હતું લાઈ નથી આપ્યું ને. એટલે આ બધા પ્રોબ્લેમ્સ નીકળતા નથી. પણ ચિંતા ના કરો, પ્રોબ્લેમ બતાવ્યો છે ને તો સોલ્યુશન પણ અમે જ બતાવીશું. તો બધાના મનમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ગર્ભ સંસ્કાર એક પાવરફુલ સિદ્ધાંત છે. તમે જાણો કે ન જાણો એની ઇમ્પેક્ટ તો પડે જ છે. પણ હવે આ ગર્ભ સંસ્કાર આવ્યું ક્યાંથી? તો આપણે બધા જાણીએ છીએ કે ગર્ભ સંસ્કાર આવ્યું ક્યાંથી? આપણા શાસ્ત્રોમાંથી, રાઈટ? તો આપણા શાસ્ત્રોમાં કહેલી વાત ઓથેન્ટિક છે? શું એ સાચી છે? એ પરફેક્ટ છે? ચેક તો કરવું પડે ને. આપણે 50 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો બટાકા લેવા જઈએ તોય ચેક કરીએ છીએ. તો ગર્ભ સંસ્કાર જેવી ઇમ્પોર્ટન્ટ બાબત કે જે આપણે આપણા બાળકના લાઈફમાં ઇન્કોર્પોરેટ કરવાના છીએ એને ચેક કર્યા વગર કેવી રીતે ચાલે? તો ચાલો ચેક કરવા માટે આપણે હનુમાનજીને બોલાવીએ. કારણ કે પ્રશ્નો આવે ને તો હનુમાનજીને હેલ્પ માટે બોલાવી લેવા, બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખે. તો હનુમાનજીને યાદ કરીએ એટલે હનુમાન ચાલીસા યાદ આવે. હનુમાન ચાલીસામાં એક કડી આવે છે, જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. એટલે કે હનુમાનજીને ભૂખ લાગે અને બાળ સહજ ચંચળ પ્રવૃત્તિ એટલે આકાશમાં ટંગાયેલો સૂર્ય જોયો અને એમને વિચાર આવ્યો કે યાર આ તો સરસ મજાનું ફળ છે, કેરી લાગે છે સરસ મજાની યલો કલરની, લાવ ને ખાઈ લઉં, અને કૂદકો માર્યો અને ખાઈ લીધું. એ જે ઘટના છે એ ઘટનાને કવિ તુલસીદાસજીએ આ બે કડીની અંદર સરસ સુંદર રીતે પ્રસ્તુત કરી છે. હવે ગર્ભ સંસ્કારની વાતને અને હનુમાન ચાલીસાની આ બે કડીને શું લેવા દેવા? પણ બહુ મોટા લેવા દેવા છે. હવે હું તમને સમજાવું કે કેવી રીતે. યુગ પહેલો જે શબ્દ હતો, એક યુગ બરાબર 12,000 વર્ષ. એક સહસ્ત્ર એટલે કે 1,000 અને એક યોજન આ છે ને ડિસ્ટન્સ માપવાનો એક પેરામીટર છે જે પહેલાના સમયમાં ઉપયોગમાં લેવાતો હતો. એનો અત્યારનો મતલબ શું થાય છે? તો એક યોજન બરાબર 8 માઇલ્સ. હવે આ ત્રણેય સંખ્યાઓનો જો ગુણાકાર કરી દઈએ અને એ ગુણાકારને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો કયો ફિગર આવે છે? ચિંતા ના કરો, બધું મેં સ્લાઇડમાં લખેલું છે, તમારે કેલ્ક્યુલેટર લેવાની જરૂર નથી અને એકદમ સાચો જવાબ લખેલો છે. 1536000000 કિલોમીટર. આટલો મોટો આંકડો આવે છે. હવે આ આંકડો હનુમાન ચાલીસામાં લખ્યો છે, ખબર હતી કોઈને? પહેલી વાર ખબર પડી ને. આ આંકડાનો મતલબ શું? આ આંકડો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે. અને આ અંતર વિશે તમે ને હું જ્યારે સ્કૂલમાં ગયા ને ત્યારે આપણને આપણા મહાન શિક્ષકોએ શું શીખવાડ્યું ખબર છે? 17મી સદીમાં કોઈ ફોરેનર સાયન્ટિસ્ટે મોટો ટેલિસ્કોપ બનાવ્યો અને એની મદદથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપ્યું. એ અંતરનો આંકડો આ જ છે. હવે તુલસીદાસજીએ હનુમાન ચાલીસા ક્યારે લખ્યું હતું એ જો તમને ખબર હોય ને તો જોરદાર ચક્કર ચડી જશે.
તુલસીદાસજીએ હનુમાન ચાલીસા લખ્યું હતું 15મી સદીમાં. 17મી સદીમાં આંકડો શોધાયો ને, એના 200 વર્ષ પહેલા તુલસીદાસજીએ આંકડો લખી દીધો હતો હનુમાન ચાલીસામાં. એનો મતલબ એવો થયો કે એની પણ પહેલા કોક આપણા ઋષિ મુનિઓએ આ શોધી કાઢ્યું હશે, તો જ તુલસીદાસજીને આંકડો ખબર પડી. તો એનો મતલબ બહુ જ સ્પષ્ટતા સાથે એ થાય છે કે આપણું જે સાહિત્ય છે, આપણા જે શાસ્ત્રો છે, એ ખૂબ જ વૈજ્ઞાનિક છે, ખૂબ જ પાવરફુલ છે, અને આપણા ઋષિ મુનિઓ ખૂબ દૂરનું વિચારી શકતા હતા. એમનું જે રિસર્ચ હતું, એમના જે દ્રષ્ટિકોણ હતો, એ ખૂબ જ એડવાન્સ હતો. અને એના જ કારણે માત્ર આ એરોનોટિકલ સાયન્સ નહીં, ભૂગોળ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન જ નહીં, ગર્ભ વિજ્ઞાનની અંદર પણ એમને અદ્ભુત કાર્ય કર્યા હતા. અને એટલા માટે જ આજથી હજારો વર્ષ પહેલા આપણા શાસ્ત્રોની અંદર ગર્ભ સંસ્કારનું જ્ઞાન પણ આપણા ઋષિ મુનિઓએ આટલી જ ડિટેલમાં, આટલી જ ઊંડાણપૂર્વક શોધી કાઢ્યું હતું. વિચાર કરો ને કે ટેલિસ્કોપ વગર, ટેલિસ્કોપની શોધના 300-400 વર્ષ પહેલા આપણને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના એક્ઝેક્ટ અંતરનો આંકડો ખબર હતી. અને ટેલિસ્કોપના ઉપયોગ પછી પણ જે આંકડો આવ્યો એ આપણા આંકડાથી સહેજ પણ આગો પાછો ન નીકળ્યો. એટલે કેટલું ઓથેન્ટિક વિજ્ઞાન છે આપણી પાસે. અને આપણે બધા મોડર્ન યુગની અંદર એટલા બધા આમ ભરમાઈ ગયા છીએ ને કે આપણને આપણા જ વિજ્ઞાન પર વિશ્વાસ નથી રહ્યો. પણ હવે એ ચિંતા કરવાની જરૂર નથી. આપણા વિજ્ઞાનની સંપૂર્ણ સચોટ વાત ગર્ભ સંસ્કારને લઈને શું છે ને, એ અમે તમને બધી જ સમજાવી દેવાના છીએ. તો હવે આપણા મનમાં ક્લિયર થઈ ગયું કે ગર્ભ સંસ્કાર એકદમ ઓથેન્ટિકેટ છે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરવાની એમાં જરૂર નથી. પણ આપણા જે ઋષિમુનિઓ હતા ને, આપણે આપણા ઋષિમુનિઓને ખાલી ઋષિમુનિ નહીં, વૈજ્ઞાનિક ઋષિમુનિઓ કહીએ, કારણ કે એ લોકો વૈજ્ઞાનિકોથી ઓછા નહોતા. એમણે આનાથી પણ વધારે એક પાવરફુલ કામ કર્યું. એમણે શું કર્યું ખબર છે? આપણા આ શાસ્ત્રના જ્ઞાનને શાસ્ત્રમાં કેદ કરીને, લોક કરીને ન રાખ્યું, એને આપણી પરંપરાઓમાં નાખી દીધું. અને એ પરંપરાઓમાં નાખવાના કારણે આજે ભલે આપણને ગર્ભ સંસ્કાર એટલું બધું ડિટેલમાં નથી ખબર, પણ છતાંય એના ફળ મળે છે. અને એના ફળ શું છે ખબર છે? નાસાની અંદર આજે પણ 36% સાયન્ટિસ્ટ ઇન્ડિયન્સ છે. માઇક્રોસોફ્ટમાં 34% ટેકનિકલ એક્સપર્ટ્સ ઇન્ડિયન્સ છે. વિચાર કરો ને, ગૂગલ, માઇક્રોસોફ્ટ, પેપ્સિકો, આ બધી કંપનીઓને કેટલો બધો દુકાળ પડ્યો હશે કે એમણે એમના કંપનીના સીઈઓ એટલે કે ઓલમોસ્ટ માલિક એક સ્ટેજ પર પણ ઇન્ડિયન્સને બેસાડી દીધા. આ બધું કેમ થઈ રહ્યું છે? એનું કારણ પણ છે ગર્ભ સંસ્કાર. કારણ કે ગર્ભ સંસ્કાર આપણા પરિવારોમાં વણાયેલું છે. તમારા ઘરમાં પણ ગર્ભ સંસ્કારનું પાલન થઈ રહ્યું છે, તમને ખબર નથી. તમને આશ્ચર્ય થાય છે ને? વિચાર આવતો હશે કે યાર એવી કેવી રીતે ખબર નથી? અમને તો, અમે જે કરીએ છીએ તો અમને ખબર છે, એમાં તો કઈ ગર્ભ સંસ્કાર નથી. ચલો હું તમને બતાવું કે તમે ક્યાં ક્યાં ગર્ભ સંસ્કારનું પાલન કરો છો. તમે જેવા પ્રેગ્નન્ટ થયા તેવા તરત જ તમને અમુક પ્રકારના સૂચનો મળ્યા હશે. જેમ કે તમને ઘરમાંથી એવું કહેવામાં આવ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન તમારે 2 વ્યક્તિનું જમવાનું છે, તમારે થોડું ખોરાક પર ધ્યાન રાખવું પડશે, સારા સારા પુસ્તકો વાંચજો. ઘણા બધા આ લાઈને તમને ગિફ્ટ પણ કરી દીધા હશે કે રામાયણ વાંચી લેજે, ભગવદ્ ગીતા વાંચજે. આવું બધું થયું છે તમારી સાથે? તમને તમારા રૂમની અંદર, તમારા ઓરડાની અંદર નાના બાળ ગોપાલનો ફોટો લગાવવાનું કહ્યું હશે, કે પછી નાના ક્યુટ પ્યારા દેખાતા સ્માઇલી વાળા બેબીઝના ફોટોગ્રાફ લગાવવાનું કહ્યું હશે. યસ, ધીરે ધીરે બધાના ડોકામ હલવાના ચાલુ થયા છે કે હા, આ બધું તો કહ્યું તું. પછી પ્રેગ્નન્સી દરમિયાન તમને એવું કહ્યું હશે કે જો પરિવારમાં કોઈનું મરણ પ્રસંગ હોય ને, તો એવી જગ્યાએ ગર્ભવતી માતાએ નહીં જવાનું, રાઈટ? ગમે તેટલું નજીકનું હોય ને તોય નહીં જવાનું. યસ, હવે આ બધા કેવા અઘરા લાગતા હતા ને આ બધા સૂચનો, કે આવા બધા કેવા નિયમો? એક તો ઓલરેડી પરેશાન છું ને, માથું દુખે છે ને, હાથ પગ દુખે છે ને, મૂડ સ્વિંગ થાય છે ને, એમાં પાછા આવા બધા નિયમો. પણ આ જેટલા પણ નિયમો છે ને, આ બધા નિયમો ગર્ભ સંસ્કાર છે. એની ઇમ્પેક્ટ શું છે, કેમ આ ફોલો કરવા જોઈએ, એવું આપણા મોટા આપણને સમજાવી શકતા નથી ઘણીવાર. એટલા માટે આપણને લાગે છે ભાર, રાઈટ? પણ હવે આ 6 દિવસ દરમિયાન આ બધા જ જે નિયમો આપણને પાળવાના કીધા છે ને, એના કારણો પણ અમે તમને સમજાવી દઈશું. એટલે હવે તમને ભારે પડશે નહીં. તો ચાલો હવે આપણે સમજીએ કે કયા કયા ગ્રંથોની અંદર ગર્ભ સંસ્કારની વાત કરેલી છે. તો ચરક સંહિતા,
સુશ્રુત સંહિતા, ભૃગુ સંહિતા, કાશ્યપ સંહિતા, મનુસ્મૃતિ, આ બધા જ ગ્રંથોની અંદર સંસ્કૃત ભાષાના શ્લોકોની અંદર ગર્ભવતી માતાએ કન્સીવ કરતા પહેલા શું કરવું, પ્રેગ્નન્સી કન્સીવ કર્યા પછી શું કરવું, પ્લાનિંગ કેવી રીતે કરવું, આ ખાવું આ ન ખાવું, આ કરવું આ ન કરવું, આ વિચારવું આ ન વિચારવું, આ જગ્યાએ જવું આ જગ્યાએ ન જવું, આટલું વિસ્તૃતપણે જ્ઞાન આપેલું છે. એક પરફેક્ટ મેન્યુઅલ અંદર આ ગ્રંથોની અંદર બનાવેલી છે. પણ હવે આ બધા ગ્રંથો તો સંસ્કૃત ભાષામાં, અને સંસ્કૃત ભાષા તો આપણે 10મા ઓપ્શનમાં કાઢેલી, રાઈટ? એટલે હવે ક્યાં વાંચવા જઈએ ને ક્યાં એ બધી ખબર પડે. પણ ચિંતા કરશો નહીં, તમારા બધા જ વતી મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ટીમે આ બધા જ ગ્રંથોનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે, અને એમાંથી એક સિમ્પલ ભાષામાં સરળતાથી આપણે શું કરવું ને શું ન કરવું એ સમજાઈ જાય ને એટલું સિમ્પલ ફોર્મમાં એને રેડી કરીને પીરસી દીધું છે. તો એ જ બધી વાતો અમે તમને શેર કરવાના છીએ. હવે આ સિવાય પણ કેટલાક ગ્રંથો છે, જેમ કે ઉપનિષદોની અંદર એક અલગ જ ઉપનિષદ છે ગર્ભોપનિષદ, કે જે આખા ઉપનિષદની અંદર ગર્ભ સંસ્કાર રિલેટેડ જ વાતો કરેલી છે. પ્રેગ્નન્સી દરમિયાન માતાની જીવનચર્યા વિશે જ વાતો કરેલી છે. જો તમારા ફેમિલી સાઈડથી પહેલેથી કોઈ રોગો ચાલી આવતા હોય તો એ રોગ બાળકમાં ન આવે એવી શીખ આપેલી છે. તો આ પ્રકારનું પણ એક ગ્રંથ છે કે જેને આપણે ગર્ભોપનિષદ નામથી ઓળખીએ છીએ. હવે આ તો થઈ પૌરાણિક ગ્રંથોની વાત. અત્યારે પણ એવા ઘણા બધા ગ્રંથો છે, મોડર્ન સમયમાં પણ એવું ઘણું બધું રિસર્ચ થઈ રહ્યું છે કે જે ગર્ભ સંસ્કારની વાતને પ્રમોટ કરે છે. તો એમાંથી પણ આપણે બે વસ્તુઓને જોઈએ. નેશનલ જ્યોગ્રાફીએ એક 3D એનિમેટેડ આખી ડોક્યુમેન્ટરી બનાવી છે કે જેની અંદર આખા 9 મહિનાની પ્રોસેસ દરમિયાન ગર્ભમાં બાળક કેવી રીતે ડેવલપ થાય છે, કયા મહિને શું બને છે, કેવી રીતે એની પ્રોગ્રેસ થાય છે, એ બધાની ઉપર એક પાવરફુલ ડોક્યુમેન્ટરી બનાવી છે જેને લાઈફ ઇન ધ વૂમ્બ ના નામથી ઓળખવામાં આવે છે. તો એની અંદર પણ ખૂબ ઊંડાણપૂર્વક આ વિષયની વાત થયેલી છે. અને આ સિવાય ડોક્ટર થોમસ વર્ની અને એમના જેવા કેટલા બધા વૈજ્ઞાનિકો કે જેમણે પોતાના જીવનના 15-20 વર્ષ બાળક માતાના ગર્ભમાં કેવી રીતે શીખે છે, કેવી રીતે ડેવલપ થાય છે એની ઉપર જ વિતાવ્યા છે, એની ઉપર જ એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. જેમાંથી એક પુસ્તકનું નામ છે ધ સિક્રેટ લાઈફ ઓફ ધ અનબોર્ન ચાઇલ્ડ. એટલે કે માતાના ગર્ભમાં જે બાળક જન્મી રહ્યો છે ને એની સિક્રેટ લાઈફ કેવી છે, એ કેવી રીતે અનુભવ કરે છે, કેવી રીતે સાંભળે છે, કેવી રીતે શીખે છે, એના વિશે અદ્ભુત વાતો કરી છે. તો આવા બધા પુસ્તકોનો પણ સમાવેશ કરીને આધુનિક યુગ પ્રમાણેનું જ્ઞાન અને આપણા પૌરાણિક સમયનું જ્ઞાન, આ બંનેનું કોમ્બિનેશન કરીને પ્રેક્ટિકલી આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ એવા સરળ શબ્દોમાં, એવી સરળ ભાષામાં આપણે આ આખા જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો આ આપણી આખી યાત્રા હશે આ 6 દિવસની. હવે આપણા બધાના મનમાં એક વિચાર આવે કે આ બધી જ વાતો એકદમ બરાબર છે કે ગર્ભ સંસ્કાર ફોલો કરવાથી બાળકની અંદર આપણે ઈચ્છિત ગુણો લાવી શકીએ, અને આપણા ઋષિ મુનિઓએ પણ આવા બધા જોરદાર રિસર્ચ કર્યા. પણ એકચ્યુઅલી આ બધું કરવા પાછળનું મેઇન વિચાર શું છે? શા માટે આટલી બધી મહેનત કરવાની આપણે પણ, અને શા માટે આપણા ઋષિ મુનિઓએ પણ આટલી બધી મહેનત કરી? તો એની પાછળનું કારણ છે હેપી લાઈફ. મનુષ્ય માત્ર આપણે બધા જન્મ્યા ને ત્યારથી લઈને આપણું જીવન પૂર્ણ થશે ત્યાં સુધી આપણા બધાના મનમાં એક જ ઈચ્છા છે. શું છે? સુખી થવું છે, હે ને? ખુશ રહેવું છે, હેપી રહેવું છે. કોઈ એવું કહે છે કે મારે દુઃખી થવું છે? સુખની દુકાન બધાને શોધવી છે અને દુઃખની દુકાનને બધાને તાળા મારવા છે, હે ને? તો સુખી કેવી રીતે રહી શકાય? સુખની ચાવી શું છે? એ સુખી લાઈફ કેવી રીતે જીવી શકાય એ ડિઝાઇન કરવા માટે આપણા ઋષિ મુનિઓએ 16 સંસ્કારની પ્રથા રજૂ કરી. બાળકનો જન્મ થાય એની પહેલાથી તમારે એને શારીરિક રીતે અને માનસિક રીતે કેવી રીતે મજબૂત બનાવી શકાય એવી પ્રકારના અમુક રિચ્યુઅલ્સ બનાવી દીધા. જો એ રિચ્યુઅલ્સને પ્રોપરલી ફોલો કરવામાં આવે તો આખું જીવન સુખમય જીવી શકાય. તો તમારે જાણવા છે 16 સંસ્કાર શું છે કે જેના દ્વારા આપણે આપણા આવનારા બાળકની અંદર અને આપણું પણ બચેલું જે જીવન છે એ જીવન દરમિયાન મેક્સિમમ સુખના દિવસો પસાર કરી શકીએ. તો ચાલો એ 16 સંસ્કારને આપણે વન બાય વન જોઈ લઈએ. આ છે એ આખું લિસ્ટ કે જેની અંદર
બાળકના જન્મ પહેલાથી 3 સંસ્કારોની શરૂઆત થાય છે અને છેલ્લો સંસ્કાર એટલે કે મૃત્યુ પછી આપણે જે અંતિમ ક્રિયા કરીએ છીએ, અંત્યેષ્ટિ સંસ્કાર, એને 16મા સંસ્કાર તરીકે વર્ણવ્યું છે. હવે ટોટલ 16 સંસ્કારોની અંદર પહેલા જે 3 સંસ્કાર છે, જે તમને ઓરેન્જ કલરમાં દેખાય છે, આ 3 સંસ્કાર જન્મ પહેલા પતી જાય છે. 16 માંથી 3 જન્મ પહેલા એટલે કે 20% ભાગ જન્મ પહેલા પતી જાય છે. અને આ વાતને આપણે સમજીએ તો ગુજરાતીમાં એક કહેવત છે ને કે જે ઇમારતના પાયા મજબૂત હોય ને એ ઇમારત બુલંદ બને, રાઈટ? તો ઇમારતના પાયા કયા? મનુષ્ય જીવનનો પાયો કયો? તો ગર્ભાવસ્થા, જન્મ પહેલાની પ્રક્રિયા. તો જન્મ પહેલાના સમયમાં, જન્મ પહેલાનો સમય 20% પાયા જેટલો ઇમ્પોર્ટન્ટ ભાગ સમજો એને. પાયો ઊંડો હોય તો ઇમારત વધારે બુલંદ બની શકે, વધારે ઊંચી બની શકે. તો 20% ભાગ પાયા જેટલો છે, એની ઉપર સૌથી વધારે એફર્ટ્સ કરવાના છે. એવું ગર્ભ સંસ્કાર અને આપણા ઋષિ મુનિઓની જે આ 16 સંસ્કારોની પરંપરા છે એ પણ સમજાવે છે. તો ગર્ભ સંસ્કાર આ લિસ્ટમાં તો ક્યાંય દેખાતું નથી. તો ગર્ભ સંસ્કાર ક્યાંથી આવ્યું? 16 સંસ્કારનો ભાગ છે કે નહીં ગર્ભ સંસ્કાર? તો કન્ફ્યુઝન ના કરતા એની અંદર જે પહેલા 3 સંસ્કાર છે, જેને ગ્રીન કલર, જેને અમે ઓરેન્જ કલરમાં મૂકેલા છે, એ 3 સંસ્કારોનું કોમ્બિનેશન એટલે ગર્ભ સંસ્કાર. તો ચાલો એ 3 સંસ્કારો શું છે એને આપણે થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર એટલે કન્સીવ કરવાની પ્રક્રિયા. હવે કન્સીવ કરવાની જે પ્રક્રિયા છે ને એની બાબતે તો આપણે બધા કેટલા આમ શાય હોઈએ છીએ, રાઈટ? નોર્મલી આપણે આપણા મિત્રો સાથે અથવા હસબન્ડ વાઈફ એકબીજા સાથે જ આ પ્રક્રિયા રિલેટેડ ચર્ચા કરતા હોઈએ છીએ. બીજા કોઈની સાથે આપણે આ ચર્ચા કરતા શરમ અનુભવ કરતા હોઈએ છીએ. પણ આપણા 16 સંસ્કારોનો પહેલો ભાગ જ ગર્ભાધાન સંસ્કાર છે. અને ગર્ભાધાન સંસ્કાર એટલે માત્ર કન્સીવ કરવાની પ્રક્રિયા નહીં. કન્સીવ કરવાથી લઈને તમે પહેલી વાર ગર્ભવતી થવાનો વિચાર કરો છો ને કે હવે અમારે બાળક લાવવું છે, ત્યાંથી લઈને કન્સીવ કરવાની આખી જે પ્રક્રિયા છે એને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. તો વિચારો કે બાળક, ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય છે કે ગર્ભ સંસ્કારની શરૂઆત ક્યારે કરવાની? 4થા મહિનામાં કરીએ કે 3જા મહિનામાં કરીએ? તો હવે કહો એમને અમે શું જવાબ આપીએ? ભાઈ, ગર્ભ સંસ્કારની શરૂઆત તો તમે પહેલી વાર જ્યારે વિચાર કર્યો ને કે બાળક કરવું છે એની પહેલાથી શરૂઆત થઈ ગઈ. અને પહેલો સંસ્કાર જ આપણને એ સમજાવે છે કે બાળક લાવવાનો વિચાર નક્કી કર્યો ને ત્યારથી લઈને તમે કન્સીવ કરો છો બાળકને એ દિવસ સુધી ગર્ભાધાન સંસ્કાર ચાલે છે. ત્યારબાદ એકવાર કન્સીવ થઈ જાય ત્યારથી લઈને ડિલિવરી ટાઈમ સુધી પુંસવન સંસ્કાર ચાલે છે. એટલે પુંસવન સંસ્કાર શું કહેવા માંગે છે કે પ્રેગ્નન્સી દરમિયાન, ગર્ભવતી થયા પછી 9 મહિના દરમિયાન તમારે શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, શું પહેરવું, શું ન પહેરવું, કેવા વિચાર કરવા, કેવા ન વિચાર કરવા, આવી બધી જ ઝીણવટપૂરી ભરી સમજ એટલે પુંસવન સંસ્કાર. અને ત્રીજો સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર. આપણા ગુજરાતી પરિવારોમાં શ્રીમંત તરીકે આપણે એને ઓળખીએ છીએ, રાઈટ? હવે મોડર્ન સમયમાં આપણે બધા બહુ બેબી શાવર કરતા થઈ ગયા છીએ, પણ શ્રીમંત સંસ્કાર જ સાચી ટર્મ છે, રાઈટ? બેબી શાવર બોલવાથી એ સંસ્કારની જે એનું જે મહત્વ છે ને એ કંઈક બીજી જ દિશામાં જતું રહે છે. તો શ્રીમંત સંસ્કાર શું છે? તો શ્રીમંત સંસ્કાર આપણા બધા જ પરિવારોમાં મોટા ભાગે 7મા મહિના પછી ક્યારેક ને ક્યારેક ઉજવવામાં આવે છે, રાઈટ? મુહૂર્ત જોવામાં આવે છે. તો આ સંસ્કારનું મહત્વ શું છે? કેમ આ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું? તો ડિલિવરીની પ્રક્રિયાને લઈને છે ને ઘણી બધી બહેનો ખૂબ ચિંતિત હોય છે. કારણ કે આપણે બધા બહેનપણીઓ પાસેથી અને બધા પાસેથી સાંભળેલું હોય છે ને કે બહુ પેઇન થતું હોય છે અને શું થાય કંઈ ખબર નથી પડતી અને બહુ કન્ફ્યુઝિંગ હોય છે. આ બધી જે ટેન્શન હોય છે ને, આ બધી ટેન્શન્સને રિમૂવ કરવા માટે આ સંસ્કાર છે. શ્રીમંત સંસ્કારમાં શું થાય? 7મા મહિના પછી નોર્મલી ડિલિવરીનો સમય નજીક આવવા મળે તો તમને ડિલિવરી માટે મેન્ટલી રેડી કરવામાં આવે. શ્રીમંત સંસ્કારના દિવસે તમને ફરી જેમ તમે પહેલી વાર લગ્ન વખતે શણગાર્યા હતા તમને એવી રીતે શણગારવામાં આવે. ઘરની બધી જ બહેનો જે લેડીઝ હોય એ બધા આવીને તમારી પૂજા કરે, ગિફ્ટ આપે અને ડિલિવરી માટે તમને માનસિક રીતે રેડી કરે. તો આ પ્રક્રિયાને શ્રીમંત સંસ્કાર કહેવામાં આવે છે. વિચારો કેટલી ઝીણી બાબત છે. ઘણીવાર તો આપણે આ દર્દની ટેન્શન આપણા મિત્રો સિવાય કોઈને કહી પણ નથી શકતા,
પણ આપણા ઋષિમુનિઓ કેટલા બુદ્ધિશાળી હતા કે એ ટેન્શનને ભગાડવા માટે શ્રીમંત સંસ્કાર જેવો એક પાવરફુલ એક આખી પ્રણાલી જ મૂકી દીધી કે જેના કારણે દરેક સ્ત્રીને આ વિધિના ભાગરૂપે એ બીકને દૂર કરવાનો એક ચાન્સ મળે અને ખૂબ એન્જોય કરીને ખુશ થઈને પછી ડિલિવરી માટે પોતાના શરીરને તૈયાર કરી લે. તો આટલી નાની નાની બાબતોનું પણ આપણા આ ગર્ભ સંસ્કારની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે. તો હવે આપણા બધાના મનમાં સ્પષ્ટતા થઈ ગઈ કે 16 સંસ્કારોમાં પાયાના જે 3 સંસ્કાર છે એ ત્રણેય સંસ્કારના કોમ્બિનેશનને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. જેનો પહેલો ભાગ છે બાળક લાવવાના વિચારથી લઈને કન્સીવ કરવાની પ્રોસેસ સુધીનો ભાગ, જેને આપણે ગર્ભાધાન સંસ્કાર કહીશું. કન્સીવ થયા પછી ત્યાંથી લઈને ડિલિવરીના દિવસ સુધીનો જે સમય છે એ દરમિયાન શું કરવું શું ન કરવું એનું જે ગાઈડન્સ છે એને આપણે પુંસવન સંસ્કાર કહીશું. અને ડિલિવરીના 1.5-2 મહિના પહેલા, 3 મહિના પહેલા આપણે આપણા માનસિક રીતે આપણી જાતને ડિલિવરી માટે તૈયાર કરવા માટે જે ઉત્સવ ઉજવીએ છીએ એને આપણે શ્રીમંત સંસ્કાર કહીશું. રાઈટ? તો આ ત્રણેય સંસ્કારો દ્વારા આપણે ગર્ભ સંસ્કારને ઉજવવાનો છે અને આ પ્રેગ્નન્સીના સમયને પણ આપણે સેલિબ્રેટ કરવાનો છે. કારણ કે આ બહુ જ મહત્વની વાત છે. જો ભગવાને છે ને પુરુષ અને સ્ત્રીમાં માત્ર ને માત્ર સ્ત્રીને પસંદ કરી કે જેને માતા બનવાનું સુખ આપ્યું. રાઈટ? પુરુષ ગમે તેટલો શક્તિશાળી હોય ને પણ એના જીવનમાં આ ભાગ્ય, એના જીવનમાં આ તક ક્યારેય નથી મળવાની એને. કારણ કે 9 મહિના સુધી બાળકને ગર્ભમાં રાખવો અને 9 મહિના સુધી એ જે કોમ્પ્લિકેશન્સ આવે એને ફેસ કરીને એક સારા બાળકને જન્મ આપવો ને, આટલી ધીરજ, આટલી સહનશક્તિ, આટલી હિંમત માત્ર ને માત્ર સ્ત્રીમાં જ શક્ય છે. પુરુષ ગમે તેટલી ડેંગો ફેંકે ને પણ એ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી. અને ભગવાને પણ એક નવા સર્જનને કરવાની જે જવાબદારી છે, પોતાના અંદર જે શક્તિ છે ભગવાનની અંદર કે ભગવાન સર્જન કરી શકે છે, એવી સર્જન કરવાની શક્તિ માત્ર ને માત્ર માતાને આપી છે, એક સ્ત્રીને આપી છે. એટલે આપ બધાની જ બહુ મોટી જવાબદારી છે. આપ ભાગ્યશાળી તો છો જ, પણ આપની જવાબદારી પણ બહુ મોટી છે. કારણ કે મારા દ્વારા જે સર્જન થાય એ શ્રેષ્ઠ હોવું જોઈએ, એ આપણી પહેલી જવાબદારી છે. અને બીજી અગત્યની વાત કે આ જે સમય છે ને, આવો બ્યુટીફુલ સમય આખી લાઈફમાં ફરી ક્યારેય નહીં મળે. આ સમયને તમે જેટલો એન્જોય કરી શકો, આ સમયની અંદર તમે તમારા બાળક સાથે જેટલું કનેક્શન ડેવલપ કરી શકો, હસબન્ડ વાઈફ પણ એકબીજા સાથે જેટલો પ્રેમ કરી શકો, આ આવનાર નવા જન્મને, નવા બાળકની સાથે તમારી ત્રણેયની એક જે કોમ્બિનેશન ક્રિએટ કરવાનું છે એને તમે જેટલું બેસ્ટ બનાવી શકો ને, એના માટેનો આ શ્રેષ્ઠ સમય છે. એટલે પ્રેગ્નન્સીનો સમય લાઈફમાં ફરી ક્યારેય રિપીટ નથી થવાનો. એને ભરપૂર જીવવાનો છે. હા, છતાંય એક પ્રશ્ન છે જ કે પ્રેગ્નન્સી દરમિયાન નાના મોટા કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે, શરીરમાં પણ નાના મોટા ચેન્જીસ થતા હોય છે, ઉલટી ઉબકાની પરેશાનીઓ આવતી હોય છે. પણ એના માટે બહુ ટેન્શન ન કરતા. જો પ્રેગ્નન્સી છે ને એ કોઈ રોગ નથી, એ લાઈફનો હિસ્સો છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન છે ને આમ શરીરમાં તકલીફ થતી હોય છે, હું બીમાર છું, એવું જરાય ન વિચારતા. તમે બીમાર નથી, તમે તમારા લાઈફના સૌથી બ્યુટીફુલ પાર્ટમાંથી પસાર થઈ રહ્યા છો. અને બ્યુટીફુલ પાર્ટ હોય તો એની અલગ બ્યુટી લઈને આવે. તો એની બ્યુટીનો ભાગ છે કે મૂડ સ્વિંગ થવા, એની બ્યુટીનો ભાગ છે કે અમુક સમય ઉલટી ઉબકા આવવા. પહાડ પર ચઢાઈ કરતા હોઈએ તો ઉલટી ઉબકા આવે, રાઈટ? તો આ બધી બાબતોથી જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. આ પણ એન્જોય કરવાનું છે. તો આવી બધી ફિલિંગ્સ અને આવી બધી ભાવનાઓ સાથે આપણે આ સફરને એન્જોય કરીશું અને ધીરે ધીરે ગર્ભ સંસ્કારને આ 6 દિવસમાં શીખીને એને ફોલો કરવાનો પ્રયત્ન કરીશું ને, તો હું પ્રોમિસ આપું છું કે ધીરે ધીરે આ ઉલટી ઉબકા અને મૂડ સ્વિંગના જે પ્રશ્નો છે અથવા તમને જે ટેન્શન થયા કરે છે, ચિંતાઓ થયા કરે છે ને, એ પણ ગાયબ થઈ જશે. એવું પાવર આ ગર્ભ સંસ્કારના જ્ઞાનમાં છે. તો ક્લિયર? આપણા બધાના મનમાં ગર્ભ સંસ્કાર રિલેટેડ બેઝિક છણાવટ બહુ જ સ્પષ્ટ રીતે થઈ ગઈ. એના દરેક ભાગ પણ આપણે સમજી ગયા અને એની ઇમ્પોર્ટન્સ શું છે એ પણ સમજી ગયા. ગ્રેજ્યુઅલી આપણે એને વધારે ઊંડાણપૂર્વક આગળના દિવસોમાં સમજીશું. પણ એ પહેલા મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા કોણ છે? કેમ એ આવો મોટો વર્કશોપ કે જેની પાછળ 10, 12, 15 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે
અને ફ્રી ઓફ કોસ્ટ તમારી પાસે લઈને આવી ગયું. તો એ સંસ્થાનો પરિચય પણ આપણે જાણી લઈએ, કે જેથી તમને એ પણ ખ્યાલ આવે કે તમે જેની સાથે હવે 6 દિવસ જોડાવાનો છો એ સંસ્થા કોણ છે. તો મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા આજથી 12 વર્ષ પહેલા કેટલાક યુવાન મિત્રોએ ભેગા થઈને શરૂ કરી હતી. આપણા બધાની ઉંમરમાં બહુ ઝાઝો ફેર નથી, કદાચ 5-10 વર્ષનો ડિફરન્સ હશે, પણ ઓલમોસ્ટ આપણે બધા સમાન ઉંમરવાળા જ છીએ. તો અમારી આખી ટીમના લાઈફમાં જ્યારે પ્રેગ્નન્સીનો સમય આવ્યો ત્યારે અમે રિસર્ચ કરતા હતા, જેમ આપ બધા પણ શોધખોળ કરી રહ્યા છો કે પ્રેગ્નન્સી દરમિયાન શું બેસ્ટ કરીએ બાળક માટે. એ સમયે અમારા ધ્યાનમાં ગર્ભ સંસ્કારનો વિષય આવ્યો અને ધીરે ધીરે એની પર રિસર્ચ કરતા, એની પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા ખબર પડી કે આ તો બહુ મોટો ખજાનો છે. જો આને પ્રોપરલી ફોલો કરવામાં આવે ને તો નેક્સ્ટ અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી, રતન ટાટા કે ધીરુભાઈ અંબાણી કે રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે શિવાજી મહારાજ જેવા શૂરવીરો આપણા ઘરમાં પણ જન્મ લઈ શકે છે. એ સિક્રેટ છે આ ગર્ભ સંસ્કાર. તો અમે આ ગર્ભ સંસ્કારના અભ્યાસને શાસ્ત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. પછી પાછું એક મોડર્નિઝમનો કીડો આવ્યો કે યાર શાસ્ત્રોમાં તો બરાબર છે લખેલું છે, શું મોડર્ન સાયન્સમાં વાત પ્રૂવ થાય છે? તો મોડર્ન સાયન્સનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એની અંદર પણ આ વાત બધી જ બંધ બેસતી નીકળતી હતી અને આશ્ચર્ય તો ત્યારે થયું કે આપણા પૌરાણિક વિજ્ઞાનની અંદર 100% શોધખોળ કરેલી છે, મોડર્ન વિજ્ઞાન તો હજી એમાંથી 5-10% જ સમજે છે. હજી એવી ઘણી બાબતો છે કે જે આપણે ફોલો કરીએ છીએ ગર્ભ સંસ્કાર પ્રમાણે, પણ મોડર્ન સાયન્સને એમાં સમજ પડતી હજી પણ નથી. તો આ બધી વાતોને અમે ભેગી કરી અને ભેગી કરીને અમે એક પુસ્તકના સ્વરૂપમાં એને પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે શાસ્ત્રો વાંચવા જવાનો આપણા કોઈના પાસે સમય નથી. એટલે અમે સૌથી પહેલા ગર્ભ સંસ્કારનું એક પુસ્તક લખ્યું. આ પુસ્તક ખૂબ અનોખી રીતે લખવામાં આવ્યું હતું. આ પુસ્તકની અંદર ચિત્રો વધારે અને શબ્દો ઓછા, કે જેના કારણે વાંચવાની મજા આવે. કારણ કે મોટા ભાગે આપણે બધા છે ને ગ્રેજ્યુએશન પતે ને એટલે ડાયવોર્સ આપી દઈએ છીએ. કોને? પુસ્તકોને. રાઈટ? 100 માંથી 90-95 જણા એવા હોય છે કે જેને પુસ્તકો વાંચવામાં કોઈ રસ હોતો નથી. ભણવાનું પત્યું અને ચોપડા ગયા માળીએ. તો અગેન આ પુસ્તક વાંચવામાં બધા કંટાળે નહીં, એટલા માટે એને અમે ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરી કે જેના કારણે વાંચવાની બધાને ખૂબ ગમે. અને જેવું આ પુસ્તક લોન્ચ થયું, ભારતના જ નહીં વિશ્વમાંથી અલગ અલગ લોકોએ પણ આ પુસ્તકને ખૂબ વખાણ્યું. એવું પણ કહ્યું કે ગર્ભ સંસ્કારના ઇતિહાસમાં આટલું અદ્ભુત કાર્ય આજ પહેલા ક્યારેય નથી થયું. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીથી લઈને ધર્મગુરુઓ, ડોક્ટર્સ, ચિંતકો બધાએ આ પુસ્તકને ખૂબ વખાણ્યું. ધીરે ધીરે આ પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં અનુવાદ કરીને અમે હજારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પણ આ આખી પ્રોસેસ દરમિયાન અમને એવો અનુભવ થયો કે પુસ્તકો દ્વારા આ વાત બહુ સ્પીડમાં લોકો સુધી નહીં પહોંચી શકે. એટલે અમે લોકોએ પછી સોશિયલ મીડિયાનો હથિયાર હાથમાં લીધો. ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ જેટલા પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે, બધી જ જગ્યાએ ગર્ભ સંસ્કારનું જ્ઞાન હાથવગું થઈ જાય એવી રીતે ખૂબ જ મોટી સંખ્યામાં ગર્ભ સંસ્કારની વાતો અમે સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવાની શરૂ કરી. અત્યારે હાલ ગર્ભ સંસ્કારના ડોમેઇનમાં સૌથી વધારે ફોલોઅર્સ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા સાથે જોડાયેલા છે. અહીંયા પણ અમને સંતોષ ન થયો, કારણ કે સોશિયલ મીડિયા પર શું થાય કે બધું ટુકડે ટુકડે મળે. એક સાથે જોઈતું હોય તો એક સાથે જાણવા મળે નહીં. એટલે અમે શું કર્યું કે મોબાઈલ એપ્લિકેશન્સ બનાવવાની શરૂ કરી. મોબાઈલ એપ્લિકેશનની અંદર ગર્ભ સંસ્કારની A to Z વાતો એક સાથે મળી જાય એવો પ્રયત્ન કર્યો. પહેલા શું હતું કે પુસ્તક બનાવ્યું ત્યારે પુસ્તક ખરીદવા માટે 300-400 રૂપિયા કે 500 રૂપિયા ખર્ચવા પડતા હતા. અમારી એવી ઈચ્છા હતી કે ગર્ભ સંસ્કારના જ્ઞાન માટે કોઈને પણ એક પણ રૂપિયો ન ખર્ચવો પડે, અને કદાચ જો ખર્ચ કરવો બી પડે ને તો નજીવામાં નજીવો ખર્ચ થાય એવી એક ભાવના અમારા આખા ટીમના મનમાં બહુ જ સ્પષ્ટ હતી કે આ જ્ઞાન છે ને આ વેપાર ન બનવો જોઈએ. આપણે બધા જ બહુ જ સારી રીતે શિક્ષણનું જે વેપારીકરણ થઈ ગયું છે ને એનાથી બધા જ બહુ ચિંતિત છીએ, રાઈટ? કારણ કે હવે જે પૈસાવાળા છે એને જ ભણવાનો ચાન્સ મળે છે. હવે વિચાર કરો કે જો ગર્ભ સંસ્કારનું જ્ઞાન પણ જો આવું કમર્શિયલાઇઝ થઈ જાય તો પછી તો અમીરના ઘરમાં જ સારા બાળકો પેદા થાય એવું કલ્ચર બની જાય. એવું ન થાય એ માટે અમારા ટીમે એક સૂત્ર બનાવ્યું
કે ગર્ભ સંસ્કારનું જ્ઞાન વિના મૂલ્યે અથવા ખૂબ જ નજીવા ખર્ચમાં દરેક વ્યક્તિને મળવું જોઈએ ને, એવી રીતે જ કાર્ય થવું જોઈએ. એટલે હવે અમે પુસ્તક પણ બંધ કરી દીધું. પુસ્તકનું જે મટીરિયલ હતું ને, એનાથી પણ વિશેષ મટીરિયલ સંપૂર્ણ એપ્લિકેશનની અંદર ફ્રી ઓફ કોસ્ટ આપવાનું ચાલુ કરી દીધું. તો ટોટલ અમે અત્યાર સુધીમાં 3 મોબાઈલ એપ્લિકેશન્સ બનાવી ચૂક્યા છીએ: પ્રેગ્નન્સી ગુરુ, ગર્ભ સંસ્કાર ગુરુ અને પેરેન્ટિંગ ગુરુ. અને આખા વિશ્વમાં 3 લાખથી પણ વધારે માતા પિતા આ એપ્લિકેશન્સને વાપરી રહ્યા છે. અને આ પ્રોસેસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે ગર્ભ સંસ્કાર વિશે લોકો જાણી તો બધું લે છે, પણ એમને ફોલો કરવામાં બહુ જ પરેશાની આવે છે. ઘરે જઈને બધી એક્ટિવિટીઝ પ્રોપરલી થઈ શકતી નથી. તો એના સમાધાન માટે અમે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનનો રેડીમેડ કોર્સ પણ તૈયાર કરી દીધો, કે જેની વાત આપણે આગળના દિવસોમાં કરીશું. તો આવી રીતે મોબાઈલ એપ્લિકેશન્સના માધ્યમથી એક અદ્ભુત કાર્ય શરૂ થયું અને ગર્ભ સંસ્કારને સખત વેગ મળ્યો. આજે 45 થી પણ વધારે કન્ટ્રીઝની અંદર મેજેસ્ટિક ગર્ભ સંસ્કારનું ગાઈડન્સ લઈને આપણા ગુજરાતી કે ભારતના લોકો ગર્ભ સંસ્કારનું પાલન કરી રહ્યા છે અને જાણી શકી રહ્યા છે. આ બધી જ મોબાઈલ એપ્લિકેશન્સ અમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષામાં બનાવી છે. મરાઠી ભાષા ખૂબ જ જલ્દી અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવાના છીએ. તો આવી રીતે ખૂબ વિશાળ દ્રષ્ટિકોણથી આ સંસ્થા કાર્ય કરી રહી છે. અને ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન લેવા માટે એક પણ રૂપિયો કોઈએ ખર્ચ ન કરવો પડે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અમારી વેબસાઇટ છે, અમારા વોટ્સએપ નંબર્સ છે, અમારા ફોન નંબર્સ છે. આ બધી જ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ ગર્ભ સંસ્કારનું જ્ઞાન લેવા માટે અમને ફોન કરી શકે છે, અમને કોન્ટેક્ટ કરી શકે છે. અમે ફ્રી ઓફ કોસ્ટ એમને ગર્ભ સંસ્કારનું જ્ઞાન આપીએ છીએ. આટલા ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે આ કાર્ય કરવાની આ સંસ્થા પ્રયત્ન કરી રહી છે. અને એટલા જ માટે જેવું જ અમને ધ્યાનમાં આવ્યું કે લોકો હવે 10-10, 12 હજાર રૂપિયા ખાલી ગર્ભ સંસ્કાર શીખવાડવા માટે ચાર્જ કરવાનું શરૂ કરી ચૂક્યા છે, એટલે આખો વર્કશોપ અમે ફ્રી ઓફ કોસ્ટ બધા માટે લઈ આવ્યા. એક પણ રૂપિયો ખર્ચ ન કરશો. આ વર્કશોપ 6 દિવસનો શાંતિથી સાંભળો, આ પ્રમાણે બધું ફોલો કરો, એટલે એ જે 10-12 હજાર રૂપિયા તમે ખોટા ખર્ચ કરવાના હતા ને, એની એફડી કરાવીને તમારા બાળક માટે મૂકી દો. તમારું બાળક જ્યારે 15-20 વર્ષનું થશે ને, ત્યારે એફડીના પૈસાથી એના અભ્યાસનો બધો જ ખર્ચો પૂરો થઈ જશે. રાઈટ? તો ખર્ચ પણ બચી ગયો અને એ પૈસાના ઇન્વેસ્ટમેન્ટથી ભવિષ્યમાં આપણા બાળકનું અભ્યાસનો ખર્ચો પણ બચી ગયો. આવા અદ્ભુત વિચાર સાથે આ વર્કશોપ અમે આપની પાસે લઈને આવ્યા છીએ. તો ખાસ આપના કોઈ મિત્રો હજી બાકી રહી ગયા હોય, કોઈ રિલેટિવ્સ બાકી રહી ગયા હોય, તો એમને પણ ચોક્કસ કહેજો કે વર્કશોપમાં જોડાઈ જાય. અને આ જ વાતને અલગ અલગ વર્તમાન પત્રો, ન્યૂઝ ચેનલ્સ, ઇવન રેડિયો ચેનલ્સ, આ લોકો પણ કોન્સ્ટન્ટલી ન્યૂઝપેપરની અંદર અમારી આ વાતને પબ્લિશ કરતા રહેતા હોય છે. તો આ હતો મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાનો પરિચય. હવે આપણે આપણા વર્કશોપના સેકન્ડ સેગમેન્ટમાં આવી રહ્યા છીએ. રોજ આપણે 2 ભાગમાં વર્કશોપને માણીશું. એક ભાગની અંદર આપણે થિયરી શીખીશું અને બીજા ભાગની અંદર આપણે પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ કરીશું. રાઈટ? કે જેના કારણે તમે બધું જાતે કરતા શીખી જાઓ. અમારો ઉદ્દેશ બહુ જ સ્પષ્ટ છે કે જ્યાં સુધી તમને જાતે કરતા ન આવડી જાય ને, ત્યાં સુધી જ્ઞાન અધૂરું છે. તો ચાલો આજે આપણે જે એક્ટિવિટી કરવાના છીએ ને, એ પહેલી એક્ટિવિટી છે ગર્ભ સંવાદ. હવે આ એક્ટિવિટીનું મહત્વ હું આજે નથી બતાવવાનો, પણ આ એક્ટિવિટી આપણે ફીલ કરવાની છે. પ્રેક્ટિકલી અત્યારે આપણે આ એક્ટિવિટી કરીશું. અને આ એક્ટિવિટી કરવા માટે શું કરશું આપણે બધા, કે તમે બધા જ એકદમ રિલેક્સ પોઝિશનમાં બેસી જાઓ. રાઈટ? કોઈ આડા પડેલા હોય, આડા ચત્તા હોય તો સીધા એકદમ સરસ રીતે બેસી જાઓ કમ્ફર્ટેબલ પોઝિશનમાં. અને બંને હાથ તમારા પેટ ઉપર એટલે કે તમારા ગર્ભ ઉપર રાખો અને તમારું બાળક અત્યારે તમારા ખોળામાં જીવતું જાગતું રમી રહ્યું છે એવી ભાવના સાથે તમારે એની સાથે વાતચીત કરવાની છે. હું અહીંથી એક વિડીયો પ્લે કરીશ જેની અંદર એક માર્ગદર્શન, અમુક શબ્દો અહીંથી અમારી ટીમ બોલશે. એ વાતો તમારે સાંભળવાની છે અને એ વાતો તમારે તમારા બાળક સાથે કરવાની છે. જે લોકો પ્લાનિંગ ફેઝમાં છે એ પણ આ જ વસ્તુને રિપીટ કરે. પેટ ઉપર હાથ રાખો અને એમ સમજો કે તમારું બાળક અત્યારે તમારા ગર્ભમાં છે. રાઈટ? એવી ભાવના સાથે તમે અહીંથી જે શબ્દો બોલાવાના છે એને માણો
એને ફીલ કરો અને એ શબ્દો તમારા બાળક સાથે બોલો, એ વાર્તાલાપ કરો, રાઈટ? ઘણા બધા મમ્મી પપ્પા બંને આ એક્ટિવિટીમાં અત્યારે સાથે બેઠા છે. ઝૂમ પર હું અહીંયા જોઈ શકી રહ્યો છું. તો હસબન્ડ વાઈફ બંને પોતાના હાથ પત્નીના એટલે કે ગર્ભવતી માતાના પેટ ઉપર રાખજો અને બંને જણા એક્ટિવિટી ફીલ કરજો, રાઈટ? શું થશે આવું કરવાથી એ બાબતે હું અત્યારે કોઈ જ સ્પષ્ટતા નથી કરતો. એ તમે અનુભવ કરો, પછી આપણે ચર્ચા કરીશું. ઓકે, તો બધાની આંખો બંધ, બંને હાથ પેટ પર. બાળક તમારા ગર્ભમાં અત્યારે ફીલ થઈ રહ્યું છે એવી ભાવના સાથે તમે આંખો બંધ કરીને તમારા બાળક સાથે એક નવી જ દુનિયામાં ખોવાઈ રહ્યા છો. તમે અને તમારું બાળક એક અદ્ભુત સફરનો આનંદ કરવા જઈ રહ્યા છો. ગર્ભ સંવાદની શરૂઆત કરતા પહેલા 3 વાર ઊંડો શ્વાસ લઈને ઓમ મંત્રનો જાપ કરીશું. હવે બંને હાથોને પેટ ઉપર રાખીને જાણે બાળક સાથે વાતો કરતા હોઈએ તેવી ભાવના સાથે આ વાતને ધ્યાનથી સાંભળીશું અને બાળક સાથે વાતો કરીશું. પ્રિય બેટા, તારા આવવાના સમાચારથી હું અને આખો પરિવાર ખૂબ જ ખુશ છીએ. તારા પપ્પા, દાદા દાદી, મામા મામી, કાકા કાકી અને સઘળા પડોશીઓ ખૂબ જ આનંદિત થઈ ગયા છે. ઘરમાં જાણે કોઈ ઉત્સવનું વાતાવરણ ન હોય. તારા આગમનની તૈયારીઓમાં પણ અમે કોઈ કસર નથી છોડી. બધા ખૂબ જ જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ બેટા, તું ધીરજ રાખજે. જન્મ લેવાની જરાય ઉતાવળ ન કરતો. આપણી આ 9 મહિનાની યાત્રા આપણે સાથે મળીને સંપૂર્ણ કરીશું. ત્યારબાદ જ તારે જન્મ લેવાનો છે. આમે તું મારી કુખમાં એકદમ સુરક્ષિત છે. તને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ને તેવી હું અને પરિવારના દરેક સભ્યો કાળજી રાખીએ છીએ. તું કેટલો સમજદાર છે. તું મારી વાતો સાંભળી તો રહ્યો છે ને? હા, તારા હલનચલનથી મને ખ્યાલ આવે છે કે તું મારી વાતો સાંભળે પણ છે અને મને જવાબ પણ આપી રહ્યો છે. મને પણ તારા આવા જવાબો સાંભળવાની, અનુભવ કરવાની બહુ મજા આવે છે. તું મને આ દુનિયામાં સૌથી વધુ પ્રિય છે. તું કેટલો સુંદર છે, સંસ્કારી છે, સમજદાર છે, અત્યંત તેજસ્વી અને ગુણવાન છે. તું તીવ્ર બુદ્ધિશાળી પણ છે. તારું વ્યક્તિત્વ મનોહર છે, આકર્ષક છે. વળી તું કેટલી બધી ભાષાઓ અને કળાઓમાં પણ નિપુણ છે. તું હિંમતવાન, સાહસિક અને સકારાત્મક અભિગમ રાખનારો છે. તારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનું તું હસતા મોઢે નિવારણ કરીશ. મોટાઓને આદર આપવો અને નાનાઓને પ્રેમ આપવો એ તો તારો સહજ સ્વભાવ છે, હે ને? આની સાથે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા એ તારો સૌથી મહાન ગુણ છે, જેના કારણે તું હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહીશ. તું નિડર છે, પ્રામાણિક છે, સહનશીલ છે. આવા તો કેટલાય ગુણો તારી અંદર
ઠાંસી ઠાંસીને ભરેલા છે. ઓ મારા વાલા, આ 9 મહિનાની યાત્રા આપણે બંને પરિવારના તમામ સભ્યો સાથે મળીને ખૂબ જ આનંદથી, સકારાત્મક વલણથી પૂરી કરીશું. અમે બધાને તારી પ્રતીક્ષા છે, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલને સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી આ 9 મહિનાની યાત્રાને ખૂબ જ આનંદમય અને સકારાત્મક બનાવે. ધીરે ધીરે આપણે બધા જ આપણી આંખો ખોલીશું અને નોર્મલ પોઝિશનમાં પાછા આવીશું. અને હવે આપ બધા આપના અનુભવો શેર કરી શકો છો કે કેવો રહ્યો આ ગર્ભ સંવાદ કરવાનો અનુભવ, કેવું ફિલિંગ આવ્યું જ્યારે આપ બાળક સાથે ઓતપ્રોત થઈ ચૂક્યા હતા, બાળકની અંદર કેવા ગુણો છે એની વાત કરી રહ્યા હતા, ત્યારે આપનું મન, આપના વિચારો કેવી અનુભૂતિ કરી રહ્યા હતા, કેવો અનુભવ કરી રહ્યા હતા. બહુ જ મસ્ત, વેરી નાઇસ, સુપર્બ ફિલિંગ, વેરી હેપી. યસ, આપ બધા ચેટ બોક્સમાં આપના રિપ્લાય કરી શકો છો. વેરી નાઇસ. આંખોમાંથી આંસુ આવી ગયા, નિશિતાજી કહી રહ્યા છે. નાઇસ સર, मैंने बहुत अच्छा फील किया, रियली आई लाइक इट, सुपर्ब फीलिंग, इट्स अमेजिंग सर, અમેઝિંગ, નાઇસ એક્સપિરિયન્સ. યસ, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર પણ અમારા ઘણા બધા મિત્રો હવે એમના કમેન્ટ્સ કરવાનું શરૂ કરી જઈ ચૂક્યા છે. રડવું આવી ગયું. સુપર્બ ફિલિંગ, ઇટ વોઝ ગ્રેટ ફિલિંગ, સુપર્બ, અમેઝિંગ. સી, પહેલી જ વાર જ્યારે આપણે આવી રીતે બેબી સાથે વાત કરી રહ્યા છીએ અને આટલો અનુભવ સારો થઈ રહ્યો છે, તો જો પ્રેગ્નન્સી દરમિયાન રોજ આવી રીતે એક્ટિવિટી કરવામાં આવે તો કેવો અદ્ભુત અનુભવ થાય. યસ, ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે બેબીએ કિક કરી, બેબીએ મુવમેન્ટ્સ કરી. યસ, આ બધી મુવમેન્ટ્સ પણ બેબી આપણને સમજાવવા માટે ક્લિયરલી કહી રહ્યું છે કે બેબી તમારી વાતને સાંભળે છે. તમે જેવું વાત કરવાનું શરૂ કરો છો, રિએક્ટ કરીને કહે છે કે યસ, હું સાંભળું છું, તમે બોલવાનું ચાલુ રાખો, એને ગમી રહ્યું છે. તો આ આપણને બતાવે છે કે પહેલી જ વાત આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય કે ગર્ભમાં રહેલું બેબી સાંભળે છે, રિસ્પોન્સ પણ આપે છે. હા, ઘણા બધા લોકોને બેબી મુવમેન્ટ ફીલ નહીં થઈ હોય, ચિંતા ન કરતા. નોર્મલી 5મા 6ઠા મહિના પછી જ બેબી મુવમેન્ટ શરૂ થતી હોય છે. તો એની પહેલાની પ્રેગ્નન્સી હોય તો ઓબ્વિયસલી તમને બેબી મુવમેન્ટ ફીલ નહીં થાય. અને ઇવન કદાચ બેબી અત્યારે સૂઈ ગયું હશે તો પણ આવું નહીં થાય, બેબી મુવમેન્ટ ફીલ ન થાય. 6ઠો 7મો મહિનો ચાલતો હોય કદાચ, પણ બેબી જો આરામ કરતું હશે તો અત્યારે તમને મુવમેન્ટ નહીં ફીલ થાય. પણ ધીરે ધીરે તમે ગર્ભ સંસ્કારની પ્રેક્ટિસ શરૂ કરી દેશો ને, તો એક સમય એવો આવશે કે તમે જ્યારે પણ વાતો કરવાની ચાલુ કરશો ને, તરત બેબી રિસ્પોન્ડ કરશે. તો આવું અદ્ભુત કાર્ય આ ગર્ભ સંવાદ એક નાનકડી એક્ટિવિટી છે. આવી તો 12 અલગ અલગ એક્ટિવિટી અમે તમને આ 6 દિવસમાં શીખવાડવાના છીએ કે જેના દ્વારા બાળક સાથેનું તમારું બોન્ડિંગ મજબૂત થશે. બાળકને તમે અત્યારથી જ એની સાથે વાતો કરવાની શરૂ કરી દેશો અને એક અલગ જ ફિલિંગ આવશે. હવે વિચારો કે અત્યાર સુધી તમે બધા જે પણ કંઈ ફિલિંગમાં હતા અથવા અત્યાર સુધીના પ્રેગ્નન્સીના દિવસો જે પણ રીતે ગયા, પણ જેમણે આજે પહેલી વાર ગર્ભ સંવાદ કર્યો એમને અત્યારે પ્રેગ્નન્સી કઈ રીતે ફીલ થઈ રહી છે. એકદમ ડિફરન્ટ ફિલિંગ આવી ગયું, એક અલગ જ સ્ટેજમાં આવી ગયા કે યાર આટલું અદ્ભુત પણ હોઈ શકે આ પ્રેગ્નન્સી. યસ, આનાથી પણ વધારે અદ્ભુત બની શકશે આપણી પ્રેગ્નન્સી, જે આપણે હવે ગ્રેજ્યુઅલી શીખવાનો, સમજવાનો પ્રયત્ન કરતા રહીશું. તો ચાલો હવે આપણે આજના સેશનમાં આગળ વધીએ છીએ. આજના સેશનમાં આપણે જે પ્રેક્ટિકલ એક્ટિવિટી શીખવાના છીએ એનો બીજો ભાગ છે બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી. આપણે બધા જ જાણીએ છીએ કે બાળકના મગજનો વિકાસ માતાના ગર્ભમાં જો સારી રીતે થઈ જાય, અને આમે ઇન્ટેલિજન્ટ બાળક કોને ન ગમે, દરેક માતા પિતા એવું ઈચ્છે જ છે કે મારું બાળક ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિશાળી હોય. તો એ કામ માટે આપણે કેવી રીતે ગર્ભાવસ્થાથી જ ધ્યાન રાખી શકીએ એની વાત હવે આપણે સમજવાના છીએ. તો મગજના કુલ 2 હિસ્સા છે. આપણે બધા જ આ વસ્તુ બહુ જ જનરલ નોલેજનો વિષય છે, આપણે ભણ્યા છીએ. ડાબુ મગજ અને જમણું મગજ. જે ડાબુ મગજ છે એ લેફ્ટ બ્રેઇન, એ બાળકના મેથેમેટિકલ સ્કિલ્સ માટે, એના લોજિક માટે, એની જનરલ નોલેજ માટે, એ બધી વસ્તુઓ માટે કામ કરે છે.
અને જે જમણું મગજ છે એ આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇનિંગ, થિંકિંગ, વિઝ્યુલાઇઝેશન, ક્રિએટિવિટી આ બધી બાબતોને ધ્યાનમાં રાખે છે. તો બંને મગજનો પ્રોપર વિકાસ થાય એ બહુ જ અગત્યનું છે. તો એ કેવી રીતે કરી શકાય? તો એના માટે આજે આપણે લેફ્ટ બ્રેનને પાવરફુલ કેવી રીતે કરી શકાય એ બાબતને સમજવાના છીએ. પણ એની શરૂઆત કરીએ એ પહેલા આપણે થોડીક રમત રમીએ, થોડીક એક્ટિવિટી કરીએ. તો હવે અહીંથી અમે કેટલીક એક્ટિવિટીઝ, કંઈક પઝલ્સ તમારી સાથે શેર કરીશું અને બધાએ પાછા બાળક બની જવાનું છે અને ફટાફટ એ પઝલ્સનો કે પ્રશ્નોનો જવાબ લખીને ચેટ બોક્સમાં મોકલવાનો છે. તો તૈયાર થઈ જાઓ. ચાલો જોઈએ કે કઈ મમ્મા કે કયા પપ્પા ફટાફટ ક્વેશ્ચન્સના આન્સર આપે છે. તો ચાલો પહેલો સવાલ આપણે બધાની સાથે શેર કરીએ. યસ, હાર્દિક સર પણ આપણી સાથે આવી ગયા છે હવે. તો હાર્દિક સર આપણને બધી પઝલ્સમાં ઇન્વોલ્વ કરશે. યસ, થેન્ક યુ પ્રશાંતભાઈ. ઓકે, તો આપણી પહેલી પઝલ છે, આ એક સર્કલમાં એક ક્વેશ્ચન માર્ક છે. તો આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ નંબર કયો આવશે? તો આ પઝલનો ફટાફટ આપ આન્સર આપો ચેટ બોક્સમાં. આપણે જોઈએ કોનો કોનો સાચો આન્સર આવી રહ્યો છે. લેટ અસ જસ્ટ ચેક ઇટ આઉટ. ઓકે, વિધિજી 6, રિદ્ધિજી 6. ઓકે, ફટાફટ આન્સર આવવાનો ચાલુ થઈ ગયો છે. વિદુજીનો આન્સર આવી ગયો છે. ઓકે, વોટ અબાઉટ અધર ફ્રેન્ડ્સ? ઓકે, બીજા મિત્રો પણ આન્સર આપી રહ્યા છે. ફટાફટ આન્સર આપી રહ્યા છે. પ્રશાંત, એવું લાગી રહ્યું છે કે બહુ ઇન્ટેલિજન્ટ મમ્મીઓ છે આજે આપણી જોડે. યસ, અને ઓલમોસ્ટ બધાનો જવાબ એક જ દિશામાં આવી રહ્યો છે. સાચો ખોટો તો આપણે થોડી વારમાં ચર્ચા કરીશું, બટ સ્ટીલ 6 ઉપર બધાની ગાડી ચોંટી ગઈ છે. એક કામ કરીએ, આપણે એમને પૂછીએ કે લોજિક શું છે, કયા લોજિક થી વોટ ઇઝ ધ લોજિક એકચ્યુઅલી? આપ અમને લોજિક પણ જણાવો કે કયા લોજિકના અંતર્ગત આન્સર 6 આવે છે. ત્યાં ફેસબુક પર પણ બધા મિત્રોના જવાબ આવવાના ચાલુ થઈ ગયા છે. બાય ધ ટાઈમ ફેસબુક ઉપર એક ક્વેરી હતી કે ગર્ભ સંવાદ કયા મહિનાથી કરવો જોઈએ, કે પહેલા દિવસથી કરી શકાય? ગર્ભ સંવાદ તમે પ્લાનિંગ કરતા હોય ત્યારથી લઈને છેલ્લા દિવસ સુધી કરી શકાય છે. પ્લાનર્સને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં હેલ્પફુલ થઈ શકે છે. આપણે ગર્ભ સંવાદનું ડિટેલિંગ આગળના સેશનમાં જોવાના છીએ, ત્યારે વધારે ક્લિયર થશે. પણ આ તમારો શોર્ટ આન્સર છે. ઓકે, વિદુજીએ જવાબ આપ્યો છે, પેર છે, રિદ્ધિજીએ જવાબ આપ્યો છે. ઓકે, સો આન્સર ઇઝ કરેક્ટ. આન્સર ઇઝ 6. એન્ડ હાઉ કમ 6 ઇઝ ધ કરેક્ટ આન્સર? તો 6 કઈ રીતે આવે છે આન્સર? લેટ મી જસ્ટ ટેલ યુ. અહીં પેરમાં નંબર છે, બંનેનો સરવાળો જે છે ને સામસામેનો એ 21 થાય છે. તમે જુઓ, 17 ને 4 21, 10 ને 11 21, 13 ને 8 21, તો 15 અને 6 that is equals to 21. So 6 is the correct answer. Very good, excellent job by everyone. Okay, let us move to the next question. હા, આમાં મિસિંગ નંબર કયો આવશે? અહીં ક્વેશ્ચન માર્ક છે, હું થોડો હાઇલાઇટ કરી દઉં એટલે તમને દેખાય. ઓકે, સો યોર આન્સર ક્વિકલી પ્લીઝ. 15 15 15, બધાના 15 આવી રહ્યા છે. કોઈનો અલગ આન્સર નથી. આ થોડું ટ્રિકી ક્વેશ્ચન છે. કદાચ 15 ના પણ હોઈ શકે. થોડું ધ્યાનથી વિચારીશું, જલ્દબાજી ન થઈ જાય. જરૂરી નથી કે 15 જ હોય. ઓકે, ફેસબુક પર લીના પટેલ 15, ડોલીજી કદાચ જૂનો આન્સર આપી રહ્યા છે. પટેલ જાગૃતિજી, રાકેશ પ્રજાપતિ, કૃષ્ણા પટેલ, અસ્મિતા પટેલ, શ્વેતાજી, બધાના 15 આન્સર આવી રહ્યા છે. મીન્સ ફેસબુક અને ઝૂમ બંનેમાં આન્સર આવી રહ્યો છે 15, 15. ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર્સ. લોજિક ઇઝ ધેટ કે આ નંબર અને આ નંબર, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને જે આન્સર આવે છે આ છે. વાહ, ખૂબ સરસ. હવે તો લોજિક સાથે પણ આન્સર આવવાના શરૂ થઈ ગયા બધા. બરાબર, આ નંબર અને આ નંબર એનું મલ્ટિપ્લિકેશન અહીં છે, લાઈક ધેટ વે. ઓકે, વેરી ગુડ, એક્સિલન્ટ. બધાના લોજિક સાથે આન્સર્સ આવી રહ્યા છે. લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, આ થોડોક ટફ છે. અહીં ક્વેશ્ચન માર્ક છે, ફાઇન્ડ આઉટ ધ મિસિંગ નંબર. હાર્દિક સર, મને લાગે છે ને કે હવે થોડું અઘરું પડશે. અત્યાર સુધી તો ફટાફટ બધાને મળી ગયા હતા સોલ્યુશન. લેટ અસ ચેક ઇટ આઉટ. આ કઈ મમ્મા સોલ્વ કરે છે ફટાફટ? ઓકે, આરતીજી નો જવાબ આવ્યો છે સૌથી પહેલો 17, 17. માહીજી 17. ઓકે, ગ્રેટ. લોજિક પણ તમારે જણાવવાનું છે. આરતીજી, માહીજી, B55BABD નામના જે મિત્ર છે આપણા. ભૂમિ પટેલ કહે છે 17. રીડમી ડિવાઇસ જેમનું છે
રેડમી એ લોકો બી કહે છે 17, વિદુજી કહે છે 17. તમારા ડિવાઇસના નામ ચેન્જ કરી દેજો. હું આવું બોલું કે ગેલેક્સી J7 કહે છે 17 તો કેવું લાગે? સો ઇટ ઇઝ બેટર જે લોકો ઝૂમ પર જોડાયેલા છે એ લોકો એમના ડિવાઇસના નામ, પાર્ટિસિપન્ટ નેમ ચેન્જ કરી દે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ફેસબુક ઉપર શું હાલત છે? લેટ મી જસ્ટ ચેક ઇટ આઉટ. યસ, ત્યાં પણ જયશ્રીજીએ જવાબ આપ્યો છે 17. રિદ્ધિજી કહે છે 17. વેરી ગુડ. મજેઠિયા નિકુજી કહે છે 7. ઓકે, તેજલજી, શ્રદ્ધાજી, ઉમીજી, દિહાજી બધાના જવાબ હવે 17 પર વધારે પસંદ ઉતરવા લાગી છે. ઓકે. આપણે મેજોરિટી જોડે જઈએ છીએ. એકચ્યુઅલી મેજોરિટી જતા પણ લોજિક ઇઝ 17, ધેટ ઇઝ કરેક્ટ. આમાં શું છે કે જે આ સર્કલ ની અંદર જે નંબર છે ને એની એક્ઝેક્ટ સામે જે પોર્શન છે એ બે નંબરનું એડિશન જે છે ધેટ ઇઝ હિયર, ધેટ ઇઝ ધ આન્સર. એટલે જુઓ તમે 4 + 1 5, તો એની એક્ઝેક્ટ સામે જે છે ત્યાં આવે છે 5. So that is why 17 is the correct answer. Okay, are you ready for the next puzzle? અગર તમે રેડી છો ઝૂમ ઉપર તો તમે થમ્સ અપ બતાવી શકો છો. ફેસબુક ના મિત્રો જો રેડી હોય નેક્સ્ટ પઝલ માટે તો લાઈક નું બટન તમે પ્રેસ કરી શકો છો. So press like button on Facebook if you are ready for the next puzzle, and on Zoom you can show me the thumbs up on video or in chat. Okay, great. ફટાફટ થમ્સ અપ સાઇન આવી રહી છે, થમ્સ અપ સાઇન આવી રહી છે. Okay, great great great. Okay, so let us move to the next puzzle. 7 up. હવે આ કેવી પઝલ છે? આમાં શું કરવાનું છે તમારે? 7 સર્કલ દેખાય છે. 7 સર્કલમાં 1 થી 7 નંબર તમારે મૂકવાના છે. હવે આ નંબર રિપીટ નથી કરવાના. પહેલા ક્વેશ્ચન શાંતિથી સાંભળી લેજો. 1 થી 7 નંબર તમારે આ સર્કલ ની અંદર મૂકવાના છે 1 બાય 1. નંબર્સ રિપીટ નથી કરવાના. હવે આ જે તમે નંબર મૂકો છો એની એક આ સીધી લાઈન જે બને છે ને એ લાઈનમાં જે 3 નંબર હોય એ 3 નંબરનો સરવાળો બાકીની જે 2 લાઈન છે એના સરવાળા જોડે મેચ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આ લાઈનનો સરવાળો સપોઝ કે 11 આવે છે ફોર એક્ઝામ્પલ, તો બાકીની 2 લાઈનમાં જે નંબર મૂક્યા છે એમનો સરવાળો પણ એનું સમ પણ 11 આવવો જોઈએ. નંબર રિપીટ ના થવો જોઈએ. તમારો આન્સર મને એક સાથે તમે લખીને મોકલજો. 3 લાઈનના આન્સર 3 લાઈનમાં તમે ટાઈપ કરજો. ફોર એક્ઝામ્પલ 1 7 3 2 7 5 સમથિંગ લાઈક ધેટ. તો એ રીતે તમે એક સાથે આન્સર 3 લાઈનના તમે મૂકીને મોકલશો તો હું ચેક કરી શકીશ કે તમારો આન્સર સાચો છે કે ખોટો. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ટાઈપ પહેલા કરી દેજો આન્સર અને પછી મોકલજો, નહીં તો તમે ચેટમાં જો જવાબ મોકલશો તો ત્યાં સુધીમાં બીજા 10 આન્સર આવી ગયા હશે. ગેલેક્સી A2 કોર નામથી જે મિત્ર આપણી સાથે જોડાયેલા છે ને, પ્લીઝ આપનું નામ રીનેમ કરજો. આપણે આન્સર સાચો આપ્યો છે પણ હવે આપનું નામ જ અમને ખ્યાલ નથી આવી રહ્યો. તમારો આન્સર 14 અને સાચો જવાબ છે. સાચું છે. કરેક્ટ આન્સર. સુધીજી, યોર આન્સર ઇઝ કરેક્ટ. સુધીજી ઇઝ રાઈટ. યસ. what is the status at Facebook? Let me just check it out. ફોરમજીએ શરૂઆત કર્યા છે આન્સર આપવાની. હાર્દિકજી, આપનો જવાબ પણ એકદમ સાચો છે. Okay. Yes, ઉર્મીજી, વેરી ગુડ. 176. આ તો થોડી ડિફિકલ્ટ પઝલ હતી પણ બધા ફટાફટ આન્સર આપવા લાગ્યા છે. યસ, હજી ફેસબુક ઉપર હવે ખાતું ખુલશે એવું લાગે છે. યસ. I'm waiting for the answers from other friend. Be quick. We are working on lab brain development of our baby. આપણા બાળકના લેબ બ્રેન ડેવલપમેન્ટનું કામ આપણે કરી રહ્યા છીએ. યસ, લીનાજીનો આન્સર આવી ગયો છે 176. યસ, કરેક્ટ આન્સર. ફોરમજીનો આન્સર પણ સાચો છે. હની દોશી આન્સર સાચો છે. ગ્રેટ. બધાના આન્સર્સ ફટાફટ આવી રહ્યા છે. ધેટ ઇઝ રિયલી ગુડ. રિયલી ગુડ. આવી પઝલ સોલ્વિંગ એક્ટિવિટી, લોજિકલ એક્ટિવિટી ડેઈલી બેસિસ ઉપર કરવાથી બાળકનું લેફ્ટ બ્રેન ડેવલપ સારી રીતે થાય છે. ઓકે, ધેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધીસ એક્ટિવિટી. તો આપણે ગર્ભ સંવાદ એક એક્ટિવિટી જોઈ અને આ એક બીજી એક્ટિવિટી છે કે જે બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી એક્ટિવિટી છે, પઝલ સોલ્વિંગ. ધેટ વોટ વી આર ડુઇંગ રાઈટ નાઉ. ઓકે, સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ પઝલ. એકચ્યુઅલી બિફોર ગેટિંગ ઇનટુ નેક્સ્ટ પઝલ આનો આન્સર આપી દઉં. આ એક આન્સર છે
પણ આવા 7 પોસિબલ આન્સર છે આ પઝલના. there are 7 possible answers and all correct answers. સાથે સાથ સાચા છે. આમાં શું કરવાનું છે, કોઈ પણ એક નંબર વચ્ચે મૂકવાનો છે અને એ સિવાયના નંબર આજુબાજુ ગોઠવવાના ચાલુ કરવાના છે, સરવાળો સરખો થાય ત્યાં સુધી. તો આ એક એવી પઝલ છે કે જેના 7 સાચા આન્સર છે. એટલે તમારો આન્સર પણ સાચો હોઈ શકે અને મિત્રોનો આન્સર પણ સાચો હોઈ શકે છે, ભલે બંનેના જવાબ અલગ અલગ હોય. ઓકે, નાવ ઉખાણાનો ટાઈમ છે. યસ, વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે પણ કાંટા નહીં, વાગે પણ કાંટા નહીં પણ એના ઈશારે દુનિયા ચાલી શકે. આનો જવાબ શું થઈ શકે? આ એક ઉખાણું છે. ઓકે, જીભ, વોચ, ક્લોક, ચલતી વોચ, ક્લોક, ઘડી, ક્લોક, ક્લોક, વોચ. ફટાફટ આન્સર આવવાના ચાલુ થઈ ગયા છે. હું નામ વાંચું એ પહેલા આન્સર્સ ઉપર જતા રહેજો ફટાફટ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. વોચ, ક્લોક, ક્લોક. બીજા મિત્રોનો શું જવાબ છે? લેટ અસ જસ્ટ ચેક ઇટ આઉટ ઓન ફેસબુક એઝ વેલ. ફેસબુકમાં યસ, ફટાફટથી બધા મિત્રો જવાબ આપી રહ્યા છે ત્યાં. હિનાજી, ડોલીજી, ગીતાજી, ખ્યાતિજી. ગ્રેટ. વોચ, વોચ, ઘડિયાળ. યસ, આપણે ઘડિયાળની વાત કરી રહ્યા છીએ આ ઉખાણામાં. ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ riddle. Okay, now what is this riddle? ચલો હું ફટાફટ વાંચી દઉં છું. 2 માથા અને 2 પગ. આને ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક છે. 2 માથા અને 2 પગ, જાણે એને આખું જગ. જો કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં. આ થોડું ડિફિકલ્ટ લાગે છે. ચલો જોઈએ કઈ મમ્મા આપે છે આન્સર. ઓ વાવ, સીઝર, કાતર, કાતર, સીઝર, સીઝર, કાતર. વેરી ગુડ, એક્સિલન્ટ. આમ બધા એકદમ આમ બંદૂક લઈને બેઠા છે. જેવો ક્વેશ્ચન આવે શૂટ, ઇમિડિયેટ આન્સર આપી રહ્યા છો બધા. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, એન્જલજી, સોનલજી, ફેસબુક ઉપર પણ ફટાફટ જવાબ આવવાના ચાલુ થઈ ગયા છે. મોનિકાજી, બધાના જવાબ આવી રહ્યા છે. સીઝર, કાતર, 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 કાતર. ઓલમોસ્ટ બધાના આન્સર છે એન્ડ ધેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. કાતર એક સાચો આન્સર છે. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા પિતાજીની પત્નીના ભાઈની માતાશ્રી તમારી શું થાય? કોઈ કહેશે મને? ઓકે, A B C D તમે લખી શકો છો, અથવા તો ઓપ્શનમાં જે આન્સર લખ્યું છે એ તમે આપી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. માતા, દાદી, નાની, 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 સી, સી, સી. ઓકે, ફટાફટથી આન્સર્સ આવી રહ્યા છે. ફેસબુક પર પણ આપણા મિત્રો આન્સર્સ આપી રહ્યા છે. નાની, નાની, નાની. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સી. ઓકે, મોટા ભાગના આન્સર્સ સી આવી રહ્યા છે. વેરી ગુડ. ધીસ ઇઝ અ રિલેશનશિપ પઝલ. So I am showing you different flavors of puzzles actually. કેવા ટાઈપની puzzles રેગ્યુલરલી તમારે સોલ્વ કરવી જોઈએ. ઓકે, કરેક્ટ આન્સર ઇઝ નાની. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ puzzle. આર યુ રેડી? જો તમે રેડી છો તો એકવાર થમ્સ અપ બતાવી શકો છો મને. યસ, વેરી ગુડ. અને ફેસબુક ઉપર જે મિત્રો છે એ લાઈક બટન, અત્યારે જે લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી છે ત્યાં લાઈક બટનનો વરસાદ કરીને તમે તમારી રેડીનેસ દેખાડી શકો છો. તો મને ખબર પડે કે ઓકે, યુ આર રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, લાગે છે બધાને મજા આવી રહી છે અત્યારે. હા, ઓકે, ગ્રેટ. હવે આ એક થોડી પઝલ છે કે જેમાં તમારે થોડુંક એનાલિસિસ કરવું પડશે. પઝલ શું છે? આ એક તમને ચોરસમાં અલગ અલગ મિક્સચર આપેલા છે. તમે આડું, ઊભું, ત્રાસું ગમે તે રીતે જુઓ અને અલગ અલગ રિલેશનશિપ, સંબંધોના નામ જેટલા વધારે તમે ફાઇન્ડ આઉટ કરી શકો, 40 થી વધારે નામ તમારે શોધવાના છે. તો તમે કેટલા શોધી શકો છો આમાંથી નામ? લેટ અસ જસ્ટ ચેક ઇટ આઉટ. તમે જેટલા નામ શોધો એક સાથે તમે ટાઈપ કરી શકો છો. ધેટ ઇઝ ફાઇન. અલગ અલગ ટાઈપ કરી શકો છો. ધેટ ઇઝ અપ ટુ યુ. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. યસ, વેરી ગુડ. બહુ, દામાદ. આ હિન્દીમાં છે એટલે હિન્દીમાં રિલેશન. બેટા, મામા, બહુ, માં, નાના, પિતા, જીજાજી, મામા. વેરી ગુડ. મોસા, નનન, ચાચી, નાની, દાદી, મોસા. ઓકે, બુઆ, ચાચી, મોસી, મામી, દાદી. મામી દાદી આવી ગયું. હવે જે ઓકે,
ફટાફટ ફટાફટ બહુ જ ક્વિકલી આન્સર્સ આવી રહ્યા છે. હું કદાચ નામ પણ વાંચી નથી શકતો. ફેસબુક પર પણ બધા મિત્રોના જવાબ આવા લાગે છે. કોમલજી, રિદ્ધિજી, હિમાનીજી, ફટાફટથી આન્સર્સ આવી રહ્યા છે. ટોટલ 42 રિલેશન્સ શોધવાના છે આમાંથી. 42. તમે કેટલા શોધી શકો છો? ચલો, પછી તમારે છેલ્લે મને નંબર પણ કહેવાનો છે કે તમે કેટલા શોધ્યા. નામ 5, 7, 8, 10 કેટલા થયા તમારા નામ? જરા મને આન્સર્સ આપજો એનો ફટાફટથી. યસ, આરુજીએ, નનન, મોસી, મોસા, બહુ લાંબુ લિસ્ટ લખેલું હતું. રૂપલજીએ ફેસબુક ઉપર બહુ લાંબુ લિસ્ટ બનાવ્યું છે. એટલીસ્ટ 8 થી 10 નામ છે રિલેશનશિપના. ઓકે, અહીં કમેન્ટ્સની વરસાદ થઈ રહી છે. આઈ કુડ નોટ ઇવન રીડ ધ નેમ, અને એના પહેલા તો જતું રહે છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. નાતી કોઈએ કદાચ નથી લખ્યું હજુ. યસ, હવે બોલ્યા પછી લખો છો એવું થોડું ચાલે. આ તો મેં હિન્ટ આપી દીધી. આવા તો ઘણા બધા છુપાયેલા રિલેશન્સ છે આમાં, આ સ્ક્વેરની અંદર. પોતા, ભતીજી, દેવર. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ઓલમોસ્ટ બધાના આન્સર સાચા છે અને 40+ રિલેશનશિપ્સ અહીં આવી ચૂક્યા છે. લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ પઝલ. આ પર્ટિક્યુલર ચોરસમાં રામાયણના 44 કેરેક્ટરના નામ છે. there are 44 characters from રામાયણ. આડા, ઊભા, ત્રાંસા અને શોધવાના ચાલુ કરો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. યસ, ફટાફટથી. વિભીષણ, બાલી, હનુમાન, સીતા, 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 કૌશલ્યા, સીતા, ભરત, ઉર્મિલા, લક્ષ્મણ, મેઘનાથ, કે મારીચ. મારીચ મળી ગયું. વેરી ગુડ. બાલી, ભરત, ઉર્મિલા, વેરી ગુડ. અંગદ, ગ્રેટ ગ્રેટ, એક્સલન્ટ સ્ટફ. બાલી, હનુમાન, કુશ, હનુમાન. જે આવી ગયા છે આપણે રિપીટ નહીં કરીએ, ઓકે, કારણ કે જે ઓલરેડી આવી ગયા છે આપણે કંઈક નવું શોધવાનો ટ્રાય કરીશું. યસ, લવ, કુશ, વશિષ્ઠ, અંગદ. ઓકે, અંગદ આવી ગયું. સીતા, મારીચ, ઉર્મિલા, અંગદ, હનુમાન, બાલી, કૌશલ્યા. ઓકે, વેરી ગુડ, એક્સિલન્ટ જોબ, એક્સિલન્ટ સ્ટફ. બધાના ફટાફટ રિસ્પોન્સ આવી રહ્યા છે. મિત્તલજી ફેસબુક ઉપર કહે છે અંગદ, કૌશલ્યા, વિભીષણ, કુશ. સેજલજી કહી રહ્યા છે સુગ્રીવ. ઓકે, ઉર્મિલા, લવ, સીતા, કુશ, જામવત. યસ, એક્ઝેક્ટલી. જટાયુ, વિભીષણ. યસ, છુપાયેલા નામ છે, શોધો શોધો, ઘણા બધા નામ મળશે. વિશ્વામિત્ર, બાલી. વેરી ગુડ, ગ્રેટ ગ્રેટ સ્ટફ યુ આર ડુઈંગ. રિયલી રિયલી નાઇસ. આઈ મસ્ટ એપ્રિશિએટ ઓલ ઓફ યુ. ખરેખર બહુ જ કમાન્ડેબલ વર્ક કરી રહ્યા છો તમે. બહુ જ ક્વિકલી તમે લોકો આન્સર્સ આપી રહ્યા છો. રિયલી એપ્રિશિએબલ, રિયલી રિયલી એપ્રિશિએબલ. ગ્રેટ વર્ક. રિદ્ધિજી આખું લિસ્ટ બનાવીને મોકલ્યું છે. વશિષ્ઠ, હનુમાન, સીતા, ભરત, મેઘનાથ, મારીચ, અંગદ, બાલી, લવ, કુશ, જટાયુ, વાલ્મીકી. ગ્રેટ ગ્રેટ. કેવટ. ઓકે, કેવટ. અંકિતાજીએ જવાબ આપ્યો છે. ઓકે, રામ. રામાયણમાં રામ ના હોય તો ક્યાંથી ચાલે? રામનું નામ લગભગ કોઈ નતું આપ્યું કે પેલા આપ્યું હતું? અહેલ્યા. યસ, વેરી ગુડ. ત્રિજતા. વેરી ગુડ. શ્રુતિજી બહુ સરસ જગ્યાએથી શોધી લીધું તમે નામ. વેરી ગુડ. ગ્રેટ 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 સ્ટફ. રિયલી નાઇસ. ઓકે, સો છેલ્લા 1.5 કલાકથી ઇટ ઇઝ અબાઉટ 3:21. છેલ્લા 1.5 કલાકથી તમે લોકો અમારી સાથે જોડાયેલા છો. ઓલમોસ્ટ આ 1.5 કલાક દરમિયાન તમને કોઈને નેગેટિવ ફિલિંગ આવી હોય, એન્ઝાઇટી જેવું ફીલ થયું હોય, નકારાત્મકતાના વિચારો આવ્યા હોય, ખુશ ના રહ્યા હોય, દુખી રહ્યા હોય, એવું થયું છે કોઈ? એનીવન? જો કોઈને થયું હોય એવું તો પ્લીઝ મને જણાવો. નોટ એટ ઓલ? નો? નો? નો વન? તો કોઈને નેગેટિવ ફિલિંગ નથી આવ્યું એનો મતલબ એવો છે કે તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે, જે પ્રોબ્લેમ્સ છે, જે તમારા સરાઉન્ડિંગનો સ્ટ્રેસ છે એ જતો રહ્યો. એ તો એઝ ઇટ ઇઝ છે જ ને. ઓફિસ સ્ટ્રેસ હોય, વર્ક સ્ટ્રેસ હોય, ફેમિલી ઇસ્યુઝ હોય, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ હોય, ઇટ ઇઝ ઓલ ધેર. સ્ટીલ
છેલ્લા 1.5 કલાકથી આપણે આપણું માઇન્ડ ડાયવર્ટ કર્યું અને આપણે આપણી પ્રાયોરિટી ચેન્જ કરી. હવે આપણી પ્રાયોરિટી કોણ છે? આપણું બાળક. તો પ્રાયોરિટી જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ અને એકોર્ડિંગલી આપણે સારી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈએ છીએ, તો આ નેગેટિવિટી, સ્ટ્રેસ, એન્ઝાયટી, આ બધા પ્રોબ્લેમ ઓટોમેટિકલી ભાગી જશે. એટલા માટે આ બધી એક્ટિવિટીઝ કરવાની છે. આજની એક્ટિવિટી હતી ગર્ભ સંવાદ, જે પ્રેક્ટિકલી આપણે એક્સપિરિયન્સ કર્યો, અને લેફ્ટ બ્રેન ડેવલપમેન્ટ એક્ટિવિટી. બાળકનું લેફ્ટ બ્રેન કઈ રીતે ડેવલપ થાય એના માટેની એક્ટિવિટી કરી. તમારે પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરરોજ કેમ કરવાનું આપણે કાલે સમજીશું. કારણ કે કાલે આપણે ગર્ભ સંસ્કારનું વિજ્ઞાન, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આની શું ઓથેન્ટિસિટી છે, શાસ્ત્રોમાં લખ્યું છે તો માની લેવાનું નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું ઓથેન્ટિસિટી છે ને એ પણ આપણે ચેક કરીશું, સાયન્ટિફિક પ્રૂફ. એટલે તમને ખબર પડશે કે દરરોજ કરવું પડે આ બધી વસ્તુ. તો રોજ એક પઝલ સોલ્વ કરવાની છે બાળકના લેફ્ટ બ્રેન ડેવલપમેન્ટ માટે, રોજ એક ગર્ભ સંવાદ કરવાનો છે. ગોટ ઇટ? યસ પ્રશાંતજી. યસ, એક બે કન્ફ્યુઝન છે બધાના મનમાં, એ પણ હું થોડાક સ્પષ્ટ કરી લઉં કે આ જે એક્ટિવિટીઝ છે ને, આ એક્ટિવિટીઝ પ્લાનર્સ અને પ્રેગ્નન્ટ બંને માટે કોમન જ છે. કારણ કે આપણે આની હેબિટ પાડવાની છે. જો તમે આવી રીતે પ્રેગ્નન્સી દરમિયાન રોજ એકાદ બે પઝલ સોલ્વ કરો છો, સુડોકુ સોલ્વ કરો છો, આવી રીતે રોજ એક એક્ટિવિટી કરો છો, તો એના દ્વારા બાળકનું લેફ્ટ બ્રેન ડેવલપ થાય છે. આમાં એવું નથી કે તમે એક જ દિવસમાં 10 પઝલ સોલ્વ કરી દીધી અને પછી 4 દિવસ તમે આરામ કરો, તો એની ઇમ્પેક્ટ નથી પડતી એટલી બધી સારી. રોજ એક બબ્બે પઝલ સોલ્વ કરવા જરૂરી છે, તો એનાથી ઇમ્પેક્ટ પડશે. તો ઠીક એ જ રીતે આપણે રોજ આ 6 દિવસ દરમિયાન આવી 12 અલગ અલગ એક્ટિવિટીઝ શીખવાના છીએ, કે જે 12 એક્ટિવિટી તમારે પ્રેગ્નન્સી દરમિયાન રોજ કરવાની છે. આ છે ને ફૂડ જેવું છે, જમ્યા વગર ચાલે, રોજ જમવું જ પડે. એ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંસ્કાર કરવું એટલે કે 12 એક્ટિવિટી રોજ કરવી. તો એમાંની 2 એક્ટિવિટી આજે આપણે શીખ્યા, પ્રેક્ટિસ કરી. ગર્ભ સંવાદ એક કર્યો અને બીજી એક્ટિવિટી હતી આ લેફ્ટ બ્રેન એક્ટિવિટી, કે જેની અંદર અલગ અલગ પ્રકારના પઝલ સોલ્વ કર્યા. અને હાર્દિક સરે જે વાત કરીને કેટલી ઇમ્પોર્ટન્ટ છે, જુઓ, પ્રોબ્લેમ્સ ગાયબ નથી થતા, પણ આપણે વિચારો બદલીને આપણી પ્રાયોરિટીને આપણે બાળક પર બનાવી દઈએ છીએ તો ટેન્શન ગાયબ થઈ જાય છે. અને જો આવી રીતે આખા દિવસ દરમિયાન આપણે ટેન્શનને ગાયબ કરી દઈએ તો બાળકની અંદર કેટલું બધું સારું સારું આપણે મૂકી શકીશું. તો આવી જ રીતે આપણે આવનારા 5 દિવસ પણ ખૂબ એન્જોય કરતા કરતા, હસતા રમતા રમતા એક્ટિવિટીઝ કરવાના છીએ. અને મને તમે જે પ્રોમિસ આપી હતી એ ભૂલતા નહીં. પ્રોમિસ શું હતી? સ્માઇલ જવી જોઈએ નહીં, રાઈટ? એટલે સ્માઇલ સાથે સાથે આપણે આ બધી જ એક્ટિવિટીઝ કરીશું. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય છે, ઘણા લોકો અમને પૂછતા પણ હોય છે કે મેં પુસ્તક વાંચી લીધું છે તો ગર્ભ સંસ્કાર થઈ ગયા? નો, નોટ એટ ઓલ. પુસ્તક વાંચવાથી ગર્ભ સંસ્કાર નથી થતા. પુસ્તકમાં અમે લખ્યું છે પઝલ સોલ્વ કરજો. આટલા બધા પઝલ સોલ્વ કર્યા હતા પુસ્તક વાંચીને? નથી થતું. એટલે પુસ્તક વાંચવાથી ગર્ભ સંસ્કાર થતો નથી. વેમ થાય છે ખાલી કે મેં ગર્ભ સંસ્કાર જાણી લીધું. કારણ કે ગર્ભ સંસ્કાર તો પાળવાની વસ્તુ છે, માત્ર જાણવાની વસ્તુ નથી. જ્યાં સુધી તમે એને ફોલો નથી કરતા ને ત્યાં સુધી ગર્ભ સંસ્કારને જાણીને પણ કોઈ ફાયદો થતો નથી. તો હવે આજના સેશનમાં આપણે બધાને શું ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ કરવાની છે, હોમવર્ક કરવાનું છે, એની વાત હવે આપણે જાણી લઈએ. તો પહેલું જે હોમવર્ક છે એ હોમવર્ક એ છે કે ગર્ભ સંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લિકેશન આપ બધાએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે. ઓલમોસ્ટ મોટા ભાગના લોકોએ ઓલરેડી ડાઉનલોડ કરેલી જ હશે. એમાં એને લોગિન કરી દો. લોગિન કર્યા પછી આજે અમે તમને જે 16 સંસ્કારની વાત બતાવી હતી એ 16 સંસ્કારની વાત એપ્લિકેશનમાં ક્યાં લખેલી છે એ તમારે શોધી કાઢવાનું છે. અને એ શોધીને બીજું એક ટાસ્ક છે, એ છે 5 પઝલ્સ શોધવાની છે. જેમ આજે તમને અહીંયા આગળ અમે 10-12 અલગ અલગ પઝલ્સ કરાવડાવી અને તમે બધાએ ખૂબ એન્જોય કરી, એવી 5 પઝલ્સ તમારે શોધવાની છે. એ હિન્દીમાં હોઈ શકે, ઇંગ્લિશમાં હોઈ શકે, ગુજરાતીમાં હોઈ શકે, કોઈ વાંધો નથી. આ બંને ટાસ્ક, આ બંને કાર્ય તમારે કમ્પ્લીટ કરીને નીચે એક ફોર્મની લિંક આપેલી છે. એ ફોર્મની લિંક અમે ઝૂમમાં પણ શેર કરી દીધી છે અને હવે એ ફેસબુક પર પણ શેર કરી રહ્યા છીએ. એ ફોર્મ તમારે ફિલઅપ કરવાનું. એ ફોર્મની અંદર તમારે તમારી 5 પઝલ્સ, એના આન્સર્સ લખવાના
અને સાથે સાથે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનની અંદર 16 સંસ્કારની વાત ક્યાં લખેલી છે એ શોધી કાઢવાનું, એ પણ આન્સર ત્યાં લખવાનો. આ બધાના જવાબો આ ફોર્મ ઉપર આજ રાતે 12 વાગ્યા સુધીમાં સબમિટ કરી દેજો. એમાંથી જે ટોપ 10 આન્સર્સ હશે એ આન્સર્સને અમે રેન્ડમલી સિલેક્ટ કરીને વિનર્સ ડિસાઇડ કરીશું, અને આ પ્રોસેસ આવનારા 5 દિવસ સુધી રોજ ચાલશે. એટલે જેટલા પણ વિનર્સ છે એ બધાને જ 5મા દિવસે એક સરપ્રાઈઝ મળવાની છે. અને જે લોકો કન્સિસ્ટન્ટલી 5 દિવસ આન્સર કરતા હશે, એટલે પોસિબલ છે કે કદાચ પહેલા દિવસે તમારું વિનર તરીકે નામ ન આવે, બીજા દિવસે ન આવે, પણ 5 દિવસ સુધી જે કન્સિસ્ટન્ટ કરતા રહેતા હશે એમાંથી પણ અમુક વિનર્સને અમે આઈડેન્ટિફાઈ કરીશું અને એમને પણ સરપ્રાઇઝીસ મળવાના છે. તો આ જ તમારું હોમવર્ક છે અને આ જ તમારું કોમ્પિટિશન પણ છે કે જેની અંદર આપણે બધા જ ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન ડાઉનલોડ કરીશું અને એમાં 16 સંસ્કાર ક્યાં છે એ શોધીને તમારે અમને જણાવવાનું છે. અને 5 પઝલ્સ ચિત્રોવાળી ન હોવી જોઈએ, શબ્દોવાળી જ હોવી જોઈએ, કારણ કે ગૂગલ ફોર્મ જે અમે તમને આ લિંક આપી છે એમાં તમે ચિત્ર એટેચ નહીં કરી શકો, એટલે શબ્દોવાળી પઝલ્સ તમારે શોધવાની છે. એને કોપી કરીને પેસ્ટ ચોક્કસ કરી શકશો ફોર્મની અંદર. તો આ 2 ટાસ્ક તમને આજે અમે સોંપ્યા છે કે જેના કારણે તમને પણ લેફ્ટ બ્રેઇન ડેવલપમેન્ટ માટેનું પઝલ્સ શોધવાનું એક ટાસ્ક મળી જાય. તો આ છે આજનું હોમવર્ક. કાલે હવે આપણે શું શીખવાના છીએ તો એ વાત પણ હવે આપણે સમજી લઈએ. કાલે આપણે ગર્ભ સંસ્કારના વૈજ્ઞાનિક પુરાવા જાણીશું. કેવી રીતે મોડર્ન સાયન્સની અંદર, મોડર્ન ટેકનોલોજીની અંદર પણ ગર્ભ સંસ્કારની વાતને સ્પષ્ટતા મળેલી છે. કઈ કઈ એવી પાવરફુલ વાતો છે કે જે આપણને ગર્ભ સંસ્કારનું પાલન કરવા માટે પ્રેરિત કરશે. એવા જેટલા પણ સારા મોટા રિસર્ચ થયા છે, એવા સંશોધનો થયા છે, એ બધા પ્રૂફ સાથે અમે તમને બતાવીશું. ખાલી આપણે વાતો નહીં કરીએ, એના એવિડન્સીસ પણ જોઈશું. એ જે જર્નલ્સ લોકોએ રિસર્ચ કરીને ડોક્ટર્સે પ્રસ્થાપિત કરી છે એના પેજીસ પણ અમે તમને બતાવવાના છીએ. તો એ આપણે સમજીશું. અને બીજું, બાળકનું જમણું મગજ, રાઈટ બ્રેઇન કેવી રીતે ડેવલપ થઈ શકે એ પણ આપણે કાલે સમજવાના છીએ. તો એના માટે તમારે બધાએ ચમચી, વાટકી, ગ્લાસ, ડ્રોઈંગ પેપર, પેન, પેન્સિલ અને કલર્સ, આટલી સામગ્રી કાલે સાથે લઈને બેસવાની છે. હું એકવાર ફરી રિપીટ કરું છું. ચમચી, ગ્લાસ, વાટકી, ડ્રોઈંગ પેપર્સ, પેન્સિલ અને કલર્સ, આટલું આપણે સાથે લઈને બેસીશું. તો એના ઉપયોગ દ્વારા આ બધી એક્ટિવિટીઝ કાલે આપણે કરીશું. તો આ હતો આપણો આજનો વર્કશોપ. હોપ આપ બધાએ ખૂબ એન્જોય કર્યું હશે. ફેસબુક પર આપણી સાથે જે મિત્રો છે હું એમને કહીશ કે આપ લાઇકનું બટન છે એની બાજુમાં હાર્ટનું બટન છે. જો આપને આ વર્કશોપમાં ખૂબ મજા આવી રહી હોય તો આપ હાર્ટનું બટન ત્યાં આગળ પ્રેસ કરશો. આપણે ફેસબુકની અંદર હાર્ટનો વરસાદ વરસાવી દઈએ, જોઈએ બધાને કેટલી મજા આવી રહી છે. બીજી એક વાત અહીં એડ કરી દઉં. ઘણી વાર કેવું થશે કે તમારા કોઈ નાના ક્વેશ્ચન્સ હોય, અમુક ક્વેશ્ચન્સ કદાચ તમે ચેટ બોક્સમાં લખી દીધા હોય તો બહુ સ્પીડમાં ક્વેશ્ચન્સ આવતા હોય, બહુ સ્પીડમાં તમારા ફીડબેક આવતા હોય છે, રિવ્યુ આવતા હોય છે, તો કદાચ એ મિસ થઈ ગયો હોય એવું બની શકે છે. 2 વસ્તુ છે. 6 દિવસનો વર્કશોપ છે તો ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન્સ તમારા આ 6 દિવસના વર્કશોપમાં બધા ક્વેશ્ચન્સના આન્સર મળી જ જશે. અને નહીં મળે તો છેલ્લા દિવસે પણ આપણે સ્પેશિયલ એફએક્યુ સેશન રાખેલું છે, સ્પેશિયલ ક્વેશ્ચન આન્સર સેશન પણ રાખેલું છે. ઇન બિટવીન જો તમને લાગતું હોય તો તમે તમારો ક્વેશ્ચન અમારા વોટ્સએપ નંબર ઉપર પણ પોસ્ટ કરી શકો છો. આ લિંક્સ જે છે તમને વોટ્સએપ ઉપર પણ આપી દેવામાં આવશે, એપ ડાઉનલોડ લિંક અને આન્સર સબમિશન લિંક. યસ પ્રશાંત. અને બીજું એક અગત્યની વાત કે ઘણા બધા મિત્રો એમ પૂછી રહ્યા છે કે ભાઈ મારે આ સેશન રાત્રે હસબન્ડને બતાવવું છે અથવા મારા કોઈ મિત્રને પણ આ સેશનમાં જોઈન કરવા છે. તો આ સેમ સેશન રાત્રે 9 થી 10:30 વાગે સુધી અમારી યુટ્યુબ ચેનલ પર પણ અમે ટેલિકાસ્ટ કરવાના છીએ. તો યુટ્યુબ ચેનલની લિંક પણ અત્યારે અહીંયા ચેટબોક્સમાં આપની સાથે શેર કરવામાં આવી રહી છે. એ લિંક ઉપર આજે રાત્રે 9 થી 10:30 અત્યારે આપણે જે સાંભળ્યું છે એ એઝ ઇટ ઇઝ સેમ રિપીટ થશે રાત્રે 9 થી 10:30. તો આપ આપના મિત્રો જેમને જોવાનું બાકી રહી ગયું એમને ઇન્વાઇટ કરી શકો છો. આપના હસબન્ડે કદાચ અત્યારે આ સેશન એટેન્ડ ન કર્યો હોય તો એમનો પણ એટેન્ડ કરવો ખૂબ જરૂરી છે. એમને પણ આપ રાત્રે 9 થી 10:30 જોડી દેજો. તો એમ આ 6 દિવસ દરમિયાન આપણે બપોરે 2 થી 3:30 અને એનું રિપીટ ટેલિકાસ્ટ રાત્રે 9 થી 10:30 યુટ્યુબ દ્વારા કરીશું. તો એવી રીતે મોટી સંખ્યાની અંદર આપણે આનો લાભ લઈ શકીશું.
ઇવન વોટ્સએપ ફેસબુક નંબર પર પણ મારું આ રેકોર્ડિંગ જે છે થોડા દિવસ સુધી રહેશે, તો તમે Yes. ફેસબુક પેજ ઉપર પણ તમે જોઈ શકો છો તમારી કન્વીનિયન્સ પ્રમાણે. આપણો વોટ્સએપ જે નંબર છે એ પણ અહીંયા આગળ અમે ચેટબોક્સમાં શેર કરી રહ્યા છે યુટ્યુબ લિંકની સાથે. તો આપ વોટ્સએપમાં પણ અમારી સાથે જોડાઈ શકો છો. અગર આપ જો હજી સુધી વોટ્સએપ પર ન જોડાયા હો તો વોટ્સએપ ઉપર આપનું નામ અને સિટી લખીને મોકલજો. અમે એક વોટ્સએપ ગ્રુપની લિંક મોકલીશું, એ ગ્રુપમાં આપ જોઈન થઈ જજો, એટલે આગળના અપડેટ્સ આપને મળ્યા કરશે. યસ, આજના સેશનને અંત કરતા પહેલા એક બીજું ટાસ્ક, એક જેમ સ્માઇલ રાખવી એક આપણી પ્રણાલી છે, એવી રીતે એક બીજી પ્રણાલી હું આપને બતાવવા જઈ રહ્યો છું. હેપી ગર્ભ સંસ્કાર. સેશનની શરૂઆત કરતા સમય અને સેશનને અંત કરતા સમય આપણે બધા જ એકબીજાને હેપી ગર્ભ સંસ્કાર વિશ કરીશું, જેથી સતત આપણા બધાના મનમાં ગર્ભ સંસ્કારનું પાલન કરવું છે એ વિચાર દ્રઢ રહે. આ કેમ્પેન એક્ઝેક્ટલી શું છે એની વાત આપણે આગળના દિવસમાં કરીશું, પણ આજે આ પ્રથાને આપણે શરૂ કરીએ. હેપી ગર્ભ સંસ્કાર ટુ ઓલ ઓફ યુ. આપણે બધા જ આવતીકાલે શાર્પ 2 વાગે મળીશું. ઝૂમ ઉપર આપને જો જોઈન થવું હોય તો 1:30-1:45 વચ્ચે આપણે આવી જવું પડશે, કારણ કે 1:30-1:45 વાગે ઝૂમ પેક થઈ જાય છે. પછી બધાએ ફેસબુક પર જ આવવું પડશે. તો જો ઝૂમ પર આપને આવવું હોય તો 1:30 વાગેથી એટેન્ડ કરજો. 6 દિવસ જોઈન કરવા માટેની લિંક્સ સેમ જ છે. ઝૂમ પર રોજ નવા પાસવર્ડ આઈડી શોધવા જવાના નથી. આજે જે પાસવર્ડ આઈડી થી આપણે ઝૂમમાં લોગિન કર્યું છે એ સેમ પાસવર્ડ આઈડી 6 દિવસ ચાલશે. અને ફેસબુક પેજને પણ આપ લાઈક કરી લો. ફેસબુક પેજ ઉપર જેવું અમે 1:45 વાગે લાઈવ શરૂ કરીશું ને, તો તમે જો લાઈક કરેલું હશે, ફોલો કરેલું હશે અમારું પેજ, તો તરત આપને નોટિફિકેશન આવી જશે કે સેશન સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, તો ચાલો, હેપી ગર્ભ સંસ્કાર ટુ ઓલ ઓફ યુ. કાલે 1:45 વાગે આપણે ફરી મળીએ છીએ. યસ, હાર્દિક સર શાયદ કંઈક કહેવા માંગે છે. યુટ્યુબ ચેનલ નું નામ છે મજેસ્ટિક ગર્ભ સંસ્કાર ગુરુ. એટલે યુટ્યુબમાં જઈને તમે મજેસ્ટિક ગર્ભ સંસ્કાર ગુરુ ચેનલ શોધશો. લગભગ 28-30 હજાર જેવા સબસ્ક્રાઇબર છે ચેનલ ઉપર. એ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, તો ત્યાં એનું રેકોર્ડિંગ અને એનું પ્રીમિયર અમે સાંજે લોન્ચ કરીશું. સો વિશ યુ ઓલ અ હેપી ગર્ભ સંસ્કાર. વિલ સી યુ ટુમોરો.